અરરરર. એ અભાગણી, આ ક્યાં મેં તારું મોઢું જોઈ લીધું? હા, જ્યાં હોય ને આડી નાડી આવતી હોય. હવે છે ને, હા હું મંદિરે જાય ને એ ન્યાય મને ભલી વાર નહીં થાય. અમે તને કેટલી વાર કીધું છે? હે કેટલી વાર કીધું છે કે તારે હવારમાં મને મોઢું નહીં બતાવવાનું? હા તું છે ને આ ભાઈ વગરની છો ને અભાગણી કેવા અભાગણી. આ ક્યાંથી મારા ઘરમાં ઘૂસી ગઈ છો? આ કઠણ કપાણી આ મર, કોઈ નો મરે તેદી. હે ભગવાન, હું તો વાળતી હતી, તમે આવતા હતા ને મને ખબર નહોતી. મેં તને કેટલી વાર કીધું છે? હે કેટલી વાર કીધું છે કે મારા હાલવાનું ટાણું થાય ને તો તારે આઘું વયું જવાનું? કોણે કીધું તો હવારમાં વાળવાનું? બા, હું તો તમારી વહુ છું અને એમાં હું થઈ ગયું હો સામે આવી તો. વહુ આને વહુ નો કહેવાય. આ તું છો ને ભાગણી કેવા પઠણ કપાળની. બા, આ તમે અપાગણી હું કામે કીધા રાખો છો? મારો ભાઈ નથી એટલે. હા પણ એમાં મારો હું દોસ્ત છે, તમે સમજો તો ખરી. એ તારો તો કહેવાય બધોય. આ જો તારા ભાઈ હોત ને આ તો મારી દીકરી પરણત ને તો તને મામેરું લઈને આવત. આ તને કોણ હવે મામેરું લઈને આવશે? હે કોણ આવશે? કોણ મામેરું લઈને આવશે? આ તારું મોઢું જોઈને તો મારો દી નથી હારો જાતો. ભાઈ હોત તો આવત પણ નથી તો મને ખબર છે કે ક્યાંથી આવે. હે ભગવાન, અને આને છે ને આ પીલુડા પાડવાનું બંધ કર. હજી જરી ક્યાં કીધું નહીં તો પટુડા પાડવા મળે. અને કામ કેટલા ઘરના બધા બાકી છે? કોણ કરશે? હે કામ કોણ કરશે? તારી માં કરવા આવશે? બા, બાને હું કામે કયો છો? જે કેવું હોય ને મને કયો. હા, તારી માને નહીં કહેવાનું, તારા ભાઈને નહીં કહેવાનું, તે કોને કહેવાનું? હે મારા બા તો બિચારા ભગવાન પાસે વયા ગયા છે. આ વયા જાય. આ તમારી જેવી પરજા હોય ને તો બળતરા કરીને માં વહી જાય. બા, તમે તો મારાથી ને ક્યાંય મોટા છો, તમને તો ખબર હોય ને. હા, તો બધું નસીબના ખેલ હોય છે. હા, નસીબના ખેલ છે. આ તારી જેવા હોય ને એ ભાઈ હોય ને તો ભાઈને ભરખી જાય. બા, તમે તો મારી માં સમાન છો ને, એવું કરો છો તમે. આ હું કોઈ તારી માં બા નથી. જામ કામ કરવા મળ. મારે તારી માં નથી થાવું. અને કેટલી વાર કીધું છે હવારમાં મોઢું નહીં બતાવતી? બા, તો હું ક્યાં જાઉં? એ જા ઊંડો કૂવો બુરવા. એક હશે ને કૂવો ખાલી જ હશે એકાદો પાદરે. જા હવે આમ હામે હું ઊભી છો ને બડબડ કરશો? હે કીધું કાંઈ નથી થાતું ને પીલુડા પાડેસ? બા, આટલું બધું તો કયો માં બને. હજી તો આ કાંઈ નથી કીધું. આ તો હજી શરૂઆત છે. હજી તું જો હું તારી હારે હું કરું છું. આમ જા કામ કર. ભાગની આજ મારો દિયે બગાડ્યો. હા બા, મને બોલાવી લે તારી પાસે પણ નથી જ. તમે સીધ જાઓ છો? વાડીએ. હું અહીં આવું વાડીએ? કેમ? ત્યાં હું ડાયટું તારા બાપનું? હે ત્યાં કામ કરવા. કામ છે ને હું બીજા દાડિયા કરીને કરાવી લઈ. ત્યાં કાંઈ તારા બાપનું ડાયટું ને સમજી ગઈ? પણ હું આવું એમાં શું વાંધો છે? થોડું ઘણું કામ થાય ને વાડીનું. શું વાંધો છે એમ? એ થોડો ઘણો વાંધો હોત ને તો મને તને લઈ જવામાં કાંઈ વાંધો નહોતો. પણ આ તું છો ભાઈ વગેરેની, એટલે કે અભાગણી કહેવાય, આ કઠણ કપાળી કહેવાય,
આ તું વાડીમાં પગ મેલ ને એટલે ઊભો ઊભો પાકે બળી જાય. આ જેને ભાઈ ન હોય ને હું તો કહું એને છે ને જીવવાનો કોઈ અધિકાર જ નહીં. એટલે તારે છે ને અહીંયા કાંઈ તારા બાપનો ડાયટો નથી. સાની મનીની છે ને અહીંયા ઘરે જેટલું કામ થાય ને એટલું કરજે. પણ એમાં મારો શું વાંક છે? હા, ભગવાને ભાઈ નથી આપ્યો તો એમાં મને થોડોક દોષ દેવાનો હોય? એ તો બધું ભગવાનના હાથમાં છે ને. હા, તમે ઘડીએ ઘડીએ અભાગણી કીધા રાખો છો. હા, મને બહુ દુઃખ થાય છે. હા, દુઃખ તો થાય જ ને, કારણ કે ઉપરવાળાએ તમારી કિસ્મતમાં દુઃખ જ લખ્યું હોય. આ તમારી કિસ્મત છે ને, જો કદાચ સારા લેખ લખ્યા હોત ને તો ભાઈ દેત તને, પણ એની મરજી જ ન હોય કે તમે સારી જિંદગી જીવો. હે, આ એટલે જ તને ભાઈ નથી દીધો. એ હંધી એ વાત હાસી, પણ આ ઘરના તો બધાય મને મેણા ટોણા મારે છે. બા કહે છે, બેન કહે છે, ન ભાઈ કહે, અભાગણી કહે, ન કહેવાના મેણા મારે છે. પણ તમે તો મારા ધણી છો, તો તમે તો મને સમજો. તમારે તો મને સહકાર દેવાનો હોય, એને બદલે તમે મને અભાગણી કહો છો. હા, અભાગણી સો ને એટલે અભાગણી કહું છું, કારણ કે તારે ભાઈ નથી એટલે ન ભાઈ સો એટલે તને કીધી. અને જે વ્યક્તિ જે હોય ને એને એ કહીને એટલે આકરું ન લાગવું જોઈએ, પણ આ તને મરચા કેમ લાગે છે? અને માની લીધું કે હાલ તને ખોટું લાગી ગયું. તો જો ખોટું લાગી જતું હોય ને તો આપણા ગામમાં અવાવરા કવા લાટ છે. હે, આપણે વાડીના કેડે જઈને ન્યાય બે ત્રણ આવે, એમાં છે ને પડીને એટલે કૂવોય બુરાઈ જાય અને મારે ટાઢે પાણીએ ખહ જાય. સમજી? બાકી વાડીએ કાંઈ બાપનો ડાયટો નહીં. સાની મનીની ઘરે પડી રહે છે. આ મારે જે વાયુ છે ને એની ઉપજ લેવાની છે. હો, તમારી પાસે હાથ જોડું છું, મને આકરા વેણ નાખ્યો. આવા મારે તમારા સાથની જરૂર છે. હું તમારા પાસે બીજું કઈ નથી માંગતી. બીજું કાંઈ માંગવાનો અધિકાર નથી તારો, કારણ કે તારે તો ભાઈ નથી એટલે બીજું તું મને દયે શું એકવાની? હે, આ હાળો હોત મારે તો કેટલું સારું થાત. હે, તને આ કાંઈ સાંભળવાનું નહોતું. અને આ આકરા વેણ તને જો લાગતા હોય ને તો છે ને જઈને કૂવો બોલ, સમજાણો? અને બીજી વાર આમ આડી નો આવતી. અરે અભાગણી! હે કુદરત! આ કરમ ભમરાની મળતી પણ નથી. કાપ બેન, હું તો લાકડા લેવા આવી. જોવો, પહેલા તો હું કઈ તમારી બેન બેન નથી. આ મને બેન બેન કઈ નહીં કહેવાનું. આ અને મેં તમને 550 વખત ના પાડી છે. આ તમારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં, કે તમારી માં તમારા વખતે નાખતા ભૂલી ગઈ છે? આ લાકડા અડવાની ના પાડી છે તો હું કામ લાકડા અડ્યા? હવે અમારે રાંધવું હોય તો અમારું તો હંધુય અપવિત્ર થઈ ગયું ને. નભાઈ કરમ ભમરાડી! બેન, આ લાકડા નહોતા ને ઘરમાં એટલે હું વાડામાં લેવા આવી. આ તો મારા કે મારી બાના હાથ ભાંગી નથી ગયા કે તમે લાકડા લેવા આવ્યા? હવે આ લાકડા કોને ખબર ચૂલામાં હળગે કે ન હળગે? અને અમારે તો ખાવું ને અપવિત્રના હાથનું, નભાઈના હાથનું. આ જોવો, હું તમારી જેમ છે ને ભાઈ વગરની થવા નથી માગતી. તમે તો નભાઈ સોવો, પણ અમને નભાઈ કરીને દેહો તમે. રાધાબેન, હું આ ઘરની વહુ છું તો મારે ઘરના કોઈ કામ નહીં કરવાના. સોવા, આ ઘરની વહુ બહુ તમે કાંઈ નથી. આ મારા ભાઈની બાયડી હોય ને તો ભલે તમે, બાકી મારી ભાભી તમે જરાય નથી. અને મારી માય તમને આ ઘરની વહુ નથી માનતી. અને આ પીલુડા પાડવાનું છે ને બીજા પાસે રાખજો, મારી પાસે નહીં હાલે તમારા નાટક કોઈ જાતના. રાધાબેન, આ ભાઈ મને મેણા મારે છે, તમારા ભાઈ મેણા મારે છે, પણ તમે તો સમજો મને. ઓહ, હંધાઈ મેણા મારે છે ને, આ તમને કોઈ નથી સમજતું ને, તો તમને ખારો રસ્તો બતાવું. આ દવાની બાટલી લઈને પી જાવ ને હુઈ જાવ એટલે તમને કોઈ મેણા ન મારે. અથવા તો પછી હારોથી કૂવો ગૂંથી અને બુરી લ્યો, અને છેલ્લે કાંઈ ન મળે ને તો આપણા આ જો ઉપર થાંભલ્યું છે ને, થાંભલ્યું એની ઉપર સુંદરી બાંધો અથવા દોરડું બાંધીને ગળામાં લટકાવીને રામને વાલા થઈ જાવ એટલે કોઈ તમને કાંઈ બોલે જ નહીં. અને જુઓ, હમણાં વરસાદ આવ્યો હતો ને તો નદીમાં પાણી સારું આવ્યું, નદીમાં ડેમમાં, તો એમાં ઠેકડો મારી જાવ. હા, તમને મેં કેટલા સારા રસ્તા બતાવ્યા, કેટલા બધી. રાધાબેન, આવા કડવા વેડું કામે બોલો છો? હવે મારો હું વાંક છે? તમે બધાય ઘર આખું મને કીધા રાખો છો.
મને તેમ થાય કે હું તમારી આઈને આઈ ગળા શેપ દઈને મારી નાખું. હા, પીલુડા પાડવાનું રહેવા દે ને, મગરમચ્છના આસુડા. હા, જ્યાં પાડતા હોય ને ત્યાં પાડજો. મારી પાસે તમારા આમાં કોઈ નાટક નહીં હાલે. રાધાબેન, હું નાટક નથી કરતી. મારા નસીબમાં ભાઈ નથી તો ભાઈ હું ક્યાંથી લઈ આવું? નભભાઈ, ભાઈકના ભમરાડા. હા, તમે નભભાઈ હતા, નભભાઈ છો ને નભભાઈ જ રહેવાના છો. અને ભગવાન તમને કોઈ દી ભાઈ દેહે પણ નહીં. રાધાબેન, તમને ભાઈ આપ્યો છે ને એટલે તમે મને જોવો. સમજી નથી શકતા. મારા ભાઈ માટે તો એક શબ્દ બોલતા નહીં હો. મેં કઈ ખરાબ પાપ નથી કર્યા એવા કે મને ભગવાન ભાઈ ન આપે. મેં તો કેવા હારા પૂન કર્યા છે એટલે ભગવાને મને દેવ જેવો ભાઈ આપ્યો છે, દેવ જેવો. હોમાં હોરું હશે એવો મારો ભાઈ છે. પાપ તો મેં નથી કર્યા રાધાબેન, લ્યો. પણ નસીબમાં ક્યાં કોઈનું હાલે છે. હે ભગવાન, હા, પીલુડા પાડવાનું બંધ કરે ને તો સારું છે. બાકી મારો હાથ ઉપડતા હવે વાર નહીં લાગે. રાધાબેન, રોવું તો મને સારું નથી લાગતું, પણ તમે આવા વેડ કહો છો મને તો હાવડા વયા જઈશ. કોણ જાણે એવું ક્યું સોઘડ્યું હોય છે કે અમારા ઘરમાં તું પરણીને આવી અને અમે એવા હું પાપ કર્યા છે કે તારા જેવી હો અમારા ઘરમાં આવી. અમારા તો કરમ ફૂટી ગયા, કરમ. હા, શું કહું ને તો હું ક્યાં કોઈ સામે બોલું છું બેન? મારી રીતે હું કામ કરીને રાખું છું. હા, તમારું મોઢું જોવું એમને નથી ગમતું. હા, શું કહું ને, હા, મને તો ભાભી કેવું નથી ગમતું તમને. અને જોવો, હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, અમારા ઘરના રહોડામાં, અમારા ચૂલા પાસે, અમારા ગોળા પાસે કે અમારા મંદિર પાસે કે આ લાકડા, આટલી કોઈ વસ્તુને તમે અડતા નહીં. હા, આ બારના કામ કરવા હોય ને તો કરજો, બાકી ઘરની એક પણ વસ્તુ અપવિત્ર ના કરતા અડાડીને હાથ. બેન, આવું કામે કરો છો તમે? મને અડોમાં હો, મારે તમારે જેમ પાપડું નથી થાવું નભાઈ. અને ઉપર તો એમ રડે છે હું આમ નાટક તારા બંધ કર, બાકી નાખે ફેરવીને અને કૂવો બોરી દે સહારો એટલે અમારું ઘર તો છૂટે. કુદરત મારા નસીબમાં જ કેમ આમ લખ્યું મને ખબર નથી. મને એક ભાઈ આપી દીધો હોત તો મારા દુઃખ ન જોવું પડત. આ તમે લોકોએ ઘરમાં શું માંડી છે? હે, આ એક વહુ છે એને ઉઠતા બેહતા બસ એનું હું કામ દિલ દુભાવો છો? એ તમને ન ખબર હોય આ કેટલી અભાગણી છે. આ એનો દી જોઈ છે ને, આ એનું મોઢું જોઈ છે ને તો દી નથી હારો જાતો. કોણે કીધું કે ભાઈ ઘરની લક્ષ્મીનું મોઢું જોવાથી દી હારો ન જાય? હે, આ ખોટી હું માન્યતા મગજમાં ઘરી ગઈ તમારે બધાને. અને બિચારી એકલી છે, એ પિયરમાં ઘા નાખવા માટે કોઈ નથી, માં નથી, બાપ નથી, ભાઈ. હે, તમે હુકામ એનું આ જે કહે છે ને એ આ પરિવાર છે. આ છે ને બધાને ભરખી ગઈશ, માને ને બાપને ને બધાયને. આ તમને ન ખબર પડે આમાં. અરે હગા મા બાપને કોઈ ભરખી ન જાય સંતાન કોઈ દિવસ. એ અકાળે મરી ગયા બિચારા અને નસીબ જોગે ભાઈ નથી એને, એટલે હું તમારે બધા એની ઉપર આખો દિવસ ત્રાસ જ ગુજારવાનો. આમાં છે ને તમને ન ખબર પડે. આ જો કાલે હું મંદિરે જાતી હતી ને તેને મોઢું જોઈને ગઈ ને તે મારે છે ને ભગવાનના હરખા દર્શન ન થયા. ત્યાં ગઈ ને તો દર્શન બંધ થઈ ગયા. એ તમારું બધાનું છે ને તમે વાંક દેખા થઈ ગયા છે. આ કાગનું બેસવું ડાળનું પડવું એવું કોક દી થાય કે રોજ ન થાય, એટલે એ વસ્તુને પકડી ન રખાય કાંઈ. ઈ છે જેવી આ છે ને તમને નથી દેખાતું ઘરમાં, અમને બધાને દેખાય. આ તમને એકને કપાળમાં આંખ્યું નથી, દેખાય નહીં. એ મને દેખાય છે. બિચારી છે ને મૂંગા મોઢે તમારો બધાનો માર સહન કરી લે છે અને તમે જે બોલો ને તમારી સામે બોલતી નથી, રોઈ લે છે. હા, બોલતી નથી. જીબડો તો હાથે એકનો છે અને માર કોણ મારે છે? ઓય હાથે નથી અડાડતું એને. તમને કોણે કીધું મારે? અરે ભાઈ બધું ખબર પડે, ઘરમાં રહું છું હજી, હું કઈ ગામમાં નથી, હું તો બેઠો. અમે તો કોઈ દી હાથ નથી હોવ ઉપર અડાડ્યો. આ મહેન્દ્ર, અરે એનું તો હું કેવું, ધણી છે કે હાળો એનો એનામાં તો કઈ સંસ્કાર જેવું નથી રહ્યું. હવે તો બાયડીને કેમ રાખવાની, પોતાની બાયડી છે, ઘરવાળી છે પોતાની, જરાક તો પ્રેમ હોય કે નહીં એની હારે? એ બાયડી એવી હોવી જોઈએ. બધાને બાયડી ઉપર પ્રેમ હોય, પણ આને હું પ્રેમ કરે, પ્રેમ કર્યા જેવું છે. આ એને જોઈને તો આમ મગજ આપણું ઉકળી જાય, એમ થાય કે આ ક્યાં આપણી
આ મોઢું બતાડવા આવી હવારમાં એવું થાય. એ ગરીબડી બાઈ મળી છે ને એટલે તમે બધા જોર હુકમ કરો છો. અત્યારે જો કજિયાળી મળીને હામી થાય એવી મળી હોત ને તો તમારી બધાની બોલતી બંધ કરી દીધી હોત અત્યારે. હા લાગે તમને એમ તો છે ને એને જીભડો મોટો છો, નથી બોલતી એવું નથી. એક જરીક ક્યાંક કહીને તો હામું બોલેસ. આ તમે હોય ને તે એને બધું તમે હોય ને તે બોલતી નથી. આ એને સાવાનાય અલગ છે ને બતાવવાનાય અલગ છે. તમે એમ કહો છો ને કે અપસુકન્યા છે, આવી છે, તેવી છે, તો છે ને આપણું છે ને આ ધનોત પનોત નીકળી ગયો હોત. એ આવ્યા પછી છે ને કાંઈ આપણને તકલીફ પડી નથી. ઉપરથી સારું જ થયું છે આપણું. હા ભાઈ તકલીફ જ કહેવાય. એ આવ્યા પછી ક્યાં બે પાંદડે થયા સહી એમની સહી. આજે 5 વર્ષ થયા. હું વધ્યું કાંઈ ઉકાળ્યું કાંઈ? એ તમારી દ્રષ્ટિ નથી. તમારે છે ને જોવું જ નથી તો પછી આ બધું સારું જ થયું છે. એ આવક કપરા કાળમાં છે ને આપણે ટકી ગયા છે. લોકો છે ને જમીનો વેચી વેચીને પાયમાલ થઈ ગયા અને છોકરાએ બધું હતું ને એ બધું ફના કરી નાખ્યું બધું. આપણે એવી કંઈ વેચવું તો નથી પડ્યું જીવન જીવવા માટે. તો એ તો આપણી ઉપર ભગવાનની દયા કહેવાય. હા લ્યો, ભગવાનની દયા છે ને એટલે ટકી રહ્યા ને એનું શું હાલે? એ તો માણસ છે. એ તમે આટલું કરો છો ને આ ઘરની લક્ષ્મીનું છે ને દિલ દુભાવો છો. એ કોઈક દી રિહાઈ જાય ને અને રૂઠી જાય ને તો છે ને પાયમાલી આવશે ઘરમાં. આ તો હું ઈ લક્ષ્મી છું ને ઘરની. હા, નથી તે તમને કોઈ હેરાન નથી કરતું. હા તો ઈ મને હેરાન જ કરે છે ને. કઈ મને બાકી નથી રાખતી હેરાન કરવામાં. હા હું જ બોલેશ. તમે એની પાસે છે ને મોઢામાં આંગળા નાખીને બોલાવો પછી શું કરે બિચારી બાયડી. હા. અને હા તમને કોઈને વટતી તો નથી ને એ એની ફરિયાદ કરતી હોય કે બા તમે આવું ન કરો, મારા ઘરવાળા મારી સાથે આવું કરે છે, ઓલી નાની બેને મારી હારે આવું કરે છે, નણંદે. પણ કરે જેવું કરો એવું ભરો. એ તો છે જ ને. આ ઈ બિચારી બાયડી ઈ બિચારી લાગે. આ અમે તમને બિચારા નથી લાગતા? હું તમારી બાયડી છું. એ નથી બિચારા તમે. હા અમને ખબર છે બધી. એ જિંદગી આખી કાઢી તમારી હારે. ન ખબર હોય અમને બધી વાત કરો છો તે? જિંદગી આખી કાઢવી પડે. અને હું ક્યાં એવી છું? નકર હું એવી હોય ને તો તમે મને રાખો નહીં, તરત કાઢી મૂકી હોય. હું આની જેમ આડી હાલતી હોય ને કામ ન કરતી હોય ને તો કેદું કાઢી મૂકી હોત. બિચારી કામ કરે જ છે. હું કામ એની વાહે બધાય પડી ગયા છું એ કઈ ખબર પડતી નથી. લે હા તમને તીસ દેખાય હતા ને ઈ જ હારી લાગે છે. અમે ક્યાં હારા લાગવી? આટલા વર્ષ એમની કાઢ્યા તમારે હારે. એ છે ને પસ્તાવું પડશે તમારે બધા. એક દી જોજો તમે. એ ભગવાન હારું. છે ને રિહા ને તો તમારા છે ને ક્યાંય ઠેકાણા નહીં રહી કોઈ વાતના. ભગવાન એ બધું જોવે છે કોનો વાક છે ને કોને નથી. તમે બહુ ચિંતા કરો માં જાવ વાડી આટો મારી આવો. તમારે ક્યાં કોઈને વાત માનવી છે મારી? તો અમે તો બસ બોલા કરવી. અમારું કોઈને માન્યું છે? કોઈ ગણ્યા છે અમને કોઈ? હા હાસું હોય તો ગણે ને. હા લ્યો. હે કુદરત, હવે હું તારી પાસે આવું છું. બા, તું મને મૂકીને વહી ગઈ છો ને, હવે મારે તારી પાસે આવવું છે. હવે મારા હરિયાના બેડા મારાથી નથી સંભળાતા. હવે છે ને હવે મારી પાસે કૂવો પૂરવા સિવાય મારી પાસે કોઈ જ રસ્તો નથી. હું મારા મોતને વાલું કરી લઈશ હવે. મને છોડી દે ભાઈ, મને જવા દે. જો બેન મારી વાત સાંભળો. હા તમે કોણ છો ને આમ મરવાની વાતો કાં કરો છો? ભાઈ તારે કયા પડવું નથી, મને જવા દે. અરે બેન જો તમે મને ભાઈ કીધો છે ને, તો જો ભાઈ માનતા હો ને તો માંડીને વાત કરો. શું થયું છે? જો બેન આ મનુષ્ય અવતાર છે ને એક જ વાર મળે છે. આવી રીતે મોતને વાલું ન કરાય. દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે બેન. જો બેન મને ભાઈ માનતા હોય ને તો માંડીને વાત કરો. શું થયું છે? મારી પાસે કોઈ વાતનું સમાધાન નથી ભાઈ. હું એક અપાગડી સ્ત્રી છું. એનો જીવવાનો કોઈ અધિકાર નથી આ દુનિયામાં. જો બેન તમે છે ને પેલા રોવાનું બંધ કરો અને માંડીને વાત કરો. શું થયું છે? તમારે કામ મરવું પડે? ભાઈ આ અપાગડી સ્ત્રીને છે ને કુદરતે એક ભાઈ નથી આપ્યો, અને મારા
આર્યવાળા મને બેડા મારીને મને જીવતે જીવ મારી નાખે છે. એના કરતાં તો મરી જાવું સારું. મારા પિયરમાં કોઈ નથી, હું એકલી જ છું. બસ બેન બસ. હા, એવું નથી હોતું. આ કહેવત છે ને કે ગરીબના નસીબ ગરીબ હોય. તમે શું કીધું? તમારે ભાઈ નથી. હા હસ્તી બેન, હું તારો ભાઈ. જો હા, લોકો છે ને દુનિયામાં અભાગ્યા હોય ને એને મેણા ટોણા મારતા જ હોય છે. મારે આગળ પાછળ કોઈ નથી. પરિવારમાં હું એકલો છું. તો હું એમ સમજી કે કુદરતે મને આજ બેન આપી. ના ભાઈ, તું મારો ભાઈ ના બનતો. મારા આવું છે ને બહુ શકીલા છે. અરે બેન. અને તારી ઉપર કલંક લગાડવા હું નથી માંગતી. જો બેન, એવું કાંઈ નહીં થાય. તમે ઉપાધિ ન કરો. હું બેઠો છું ને, હું કામ ચિંતા કરો છો? એકવાર બેન કહે ને પછી હું મારી બધી ફરજ નિભાવી. તમે ચિંતા ન કરો. જો બેન, આમ તમે હિંમત ન હારો બેન, હિંમત ન હારો. જુઓ બેન, આ દુનિયામાં બહુ બધા દુખિયારા છે, પણ તમે ઉપાધિ ન કરતા. હવે આ તમારો ભાઈ છે ને આંધો ઠીક કરી દે. અને હવે તમારે કૂવો બુરવાની કાંઈ જરૂર નથી. તમે તમારે ઘરે જાઓ. આવતી રક્ષાબંધન આવશે ને ત્યારે તમારો ભાઈ તમારે ઘરે રાખડી બંધાવવા આવશે. એટલે આ લોકો તમને નભાઈના મેણા નહીં મારે. આ હંધાઈ તમને ભાઈ વિનાની નહીં ગણે. તમારો ભાઈ છે ને એની બધી ફરજ પૂરી કરશે. ઉપાધિ ન કરતા બેન તમે. આવીશ ને ભાઈ રક્ષાબંધને. હા મારી બેન. આ પાઘડી બેનનું મેણું ભાંગવા. હા બેન, તારો ભાઈ તને વસન આપે છે. રક્ષાબંધનને દિવસે કદાચ મોતે આવશે ને તો એકવાર યમરાજને પણ પાછા ઠેલવી દે. પણ આ એનો તારો ભાઈ આપેલું વસન નિભાવવા જરૂર આવશે, જરૂર આવશે. ખમ્મા મારા વીરા. હા બેન, હવે રોવાનું બંધ કરો અને તમે તમારા ઘરે જાઓ. જાઓ બેન, જાઓ. હે ઈશ્વર, આ તારી કેવી લીલા છે. જેને આપે છે એને ખોબે ખોબે આપે છે, અને જેને નથી આપતો એને તણકલોય નથી આપતો. હે મારા નાથ, કોઈ બહેનને ભાઈ વગરની ન રાખતો, ભાઈ વગરની ન રાખ. અરે પણ આ જડ બાંધી દીધું છે. પણ આ હે ભગવાન, હવે આજ દિવસ જોવાનો બાકી હતો તો જોઈ લીધો મેં. આ પણ દિવસ હવે આપણા ઘરની આબરૂ તો નીલામ થઈ ગઈ, નીલામ. હું બકબક હે, કરશો? મોઢું બતાવવા લાયક નથી રહ્યા આપણે તો. હું બકબક કરશો આ એકલી એકલી? ભાઈ વાત તો છે વિશે. હા, તું સાંભળે ને તો તું પણ બકબક કરવા માંડે ગાંડાની જેમ, મારી જેમ. હું વાત કરે છે તું આ? અરે ભાઈ, વાત તો જે વિશે. મારી તો જીભ નથી ઉપડતી, જીભ. આ હંધી જોતા પેલા ભગવાને મને ઉપર કેમ નો લઈ લીધી, હું તો એમ કહું છું. આ ગોળ ગોળ હું વાતું કરશો? સીધે સીધું કેને હું જોયું છે? હા હું ભાઈ, કે તો ખરી. હા, પરસેવો થઈ ગઈ. આ હેરું બેરું જોઈ લીધો રસ્તામાં? અરે એરુથી પણ વિશેષ જોયું છે મેં, વિશેષ. જે દુનિયામાં કોઈ દી કોઈએ ના જોયું હોય ને એવું મેં ભાડ્યું મારી આંખની સામે. અજગર જોયો? અરે ભાઈ, દુનિયામાં કોઈએ ના જોયું હોય એવું મેં જોયું. અરે એવું તો આ દુનિયામાં શું છે કે જે કોઈએ ન જોયું હોય એવું તું જોઈને આવી? અરે તે જોયું હોત ને તો તું જીવતે જીવત મરી ગયો હોત, તને આત્મહત્યા કરવાનું મન થઈ ગયું હોત. એવું જોયું છે મેં. હા, મારી જીભે નથી ઉપડતી, મારે ક્યાં મોઢે બોલવું એમ થાય છે. ઓ બેન, આ તું છે ને ગોળ ગોળ વાત કરીને મને છે ને ઉશ્કેરશો હો. આ જે તારા મનમાં તું જે જોઈને આવી હોય ને એ સોખે સોખું કહી દે મને. કારણ કે મને છે ને જ્યાં સુધી વાત નહીં સાંભળું ને ત્યાં સુધી હક નહીં થાય. એટલે આમ ગોળ ગોળ વાત કરવી રહેવા દે, સીધું કે. તું સાંભળ ભાઈ, તારું કાળજું કઠણ કરીને સાંભળજે. જોજો, વાત સાંભળ્યા પછી તને કઈ થઈ ના જાય અને તારા પગ નીચેની જમીન ખહી ન જાય. આપણા ઘરની આબરૂનો પ્રશ્ન છે. આપણા ઘરની આબરૂ નીલામ થઈ ગઈ, નીલામ. હું વાત કરશો આપણા ઘરની આબરૂ?
તારી કોઈ શેરતી કરી બેન કે મને નામ દે આનું? મારી કોઈ શેરતી કરે તો હું ભોમાં ન ભંડારી દઉં. હા તમારી બાયડી ખુલ્લે આમ પ્રેમ લીલા મસાવે છે, ખુલ્લે આમ અજાયણા જણ જોડે. અત્યારે હું વાડી આવતી હતી ને તો ભાભી કોકની આરે ગળે મળતા હતા, ગળે મળીને ઊભા હતા સોટીને અને એકાબીજાના હાથમાં હાથ પકડીને વાત કરતા હતા. અને ઓલો નરાધમ એની હારે હતો ને એ ભાભીના ગાલે આમ હાથ ફેરવતો હતો અને પછી એને ગળે ભરીને સોટી ગયો. હા શું કહો ભાઈ, ખોટું નથી બોલતી. હા મેં તો જોયું ને તો મને તો ઘડીક કંઈક થઈ ગયું. હું કહું હળ હા ભાભીના દાંત સાવાના બીજા છે ને બતાવવાના બીજા છે. ભૂલ થતી હશે બેન તારી કાંઈક. અરે મારા ભાઈ તારા હમ ભાભી કોક અજાણ્યા પુરુષને ગળે મળતી હતી, મેં જોયું. એ બે ગળે સોઈટા હતા બે. હા હું વાત કરે છો બેન? હા છે ને કાંઈક તારી આંખોનો વ્યાયામ હશે. હા આવું ન કરે તારી ભાભી. ખબર હતી કે બેનની વાત ઉપર ભરોસો કરશે જ નહીં. હા બાયડીની વાત ઉપર જ તને ભરોસો આવ્યો ને, તને તારા બાયડી ઉપર ભરોસો છે પણ બેન ઉપર નથી ભરોસો. ભાઈ તારા હમ ખાધા તારા હમ. મેં મારી આંખે જોયું, મારી આંખે. તારી બાયડીને જઈને પૂછજે કે કોને ગળે મળતી હતી તું, કોના હાથમાં આમ જો આમ હાથમાં હાથ પકડ્યો તો આમ અને આમ ઓલો આમ ગાલે હાથ ફેરવતો હતો ને ભાભી એને આમ ગળે છોટા હતા. એની આટલી હિંમત કે મારા હોવા છતાં આ પર પુરુષની બાહોમાં માથું મેળવીને ઈ પ્રેમ લીલા મનાવતી હતી. હા. અરે તું નજરે જોઈ ગઈ તો તારાથી જોવાનું કેમ? માથ લકડી લઈને માથું ન ફાડીને ખાય એનું. હું કાંઈ કરું તો ખબર છે ને, અડિયો પછી મારા ઉપર આવે. એ ફરી ગયા હોય તો મારે કઈ લાઈન લેવાની પછી? અરે આ તારો ભાઈ જીવે છે અને તારો ભાઈ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી તારી ઉપર ઊણી આંસ નહીં આવવા દે. અરે આ તારી ભાભી સરે આમ રસ્તા વસાળે કોઈ પર પુરુષની બાહોમાં પોતાની પથ પકડીને ઊભી હોય ને તો તારાથી જોવાવું ન જોઈ. આ તરત મને છે ને જાણ કરાય દોડીને આવીને. તરત તો તમારી પાસે આવીશું. હજી ભાભી ઘેરે નહીં પૂઈ ગયું હોય એને મળીને. હા મને તો એ બીક છે કે આ કોઈ બીજાએ જોઈને લીધું હોય ને, હા કોઈ બીજા એ બેને જોયા હશે તો ગામમાં તો આપણા હંધાઈ થૂથું કરશે. હંધાઈ એમ કે મહેન્દ્ર એને બાયડીને હાસવીના હાઈ ગો માઈક આંગલો એની બાયડી બીજા પુરુષ આરે. રામ 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 રામ. એટલે જ હમણાં કામમાં એનું ક્યાંય મન નથી લાગતું અને આપણને બદનામ કરે છે કે તમે લોકો મને ઘરમાં મેણા મારો છો. આ ચોખ્ખે ચોખ્ખું નથી કહેતી કે તમે મને નથી ગમતા, આ ગામનો કોઈ પર પુરુષ મને પસંદ છે. અરે તારી ભાભીને હવે જો મોતને ઘાટ ન ઉતારી દઉં ને તો મારું નામે મહેન્દ્ર નહીં, કારણ કે મને છે ને મારી આબરૂ હંધાઈથી વાલી છે. અરે ભાઈ આબરૂ તો મને વાલી છે એટલે દોડી તારી પાસે આવી. હા ભાભીએ તું હાસીન આપણું નામ ધૂળમાં મેળાવી દીધું. હા નભાઈ ભમરાડી કેવી નીકળી અને કેવી હેમજીતી ને કેવી નીકળી. હા બાપુજીને ને બાને ખબર પડશે તો બાપુજી ગામમાં ઉસું મોઢું કરીને કે હાલી નહીં હગી. બસ બેન બસ, તારા આ શબ્દો છે ને હવે મારાથી નથી સંભળાતા. હું આ તારી ભાભીને છે ને જીવતી નહીં છોડું અને ઓલા પુરુષને એને જીવવાનો કોઈ અધિકાર નથી, કારણ કે એને મારા ઘરની આબરૂ પર હાથ નાખ્યો છે અને જીવતો નહીં મેલું. હા સા હબ સા ને ઓલીને કાઢ ઘર બારી. હે ભગવાન માતાજી. મુખ ઊભી થા. હું માંડી છે બધી આતે નીચ હરામી આ ગામ વચ્ચે મારી ઇજ્જત આબરૂના ધજાગરા ઉડાડે છે. આ હું માંડું છે? તારી હિંમત કેવી રીતે ચાલી હે? તારી હિંમત કેવી રીતે ચાલી હે? આમ જો બસ હવે. કેવી રીતે તારી હિંમત ચાલી? આ ગામ વચાળે પર પુરુષની બાહોમાં હાથ ભેળવીને તારી હિંમત કેવી રીતે ચાલી હે? આ હું બોલેસ તું? અરે ગામની વચાળે કોક અજાણ્યો માણસ હતો ને એની હારે બાથ ભડીને ઊભી થી. અરે આ રાધા જોઈ ગઈ એટલે હારું થી જોઈ ગઈ તો નકર તો આ છે ને મોઢું કાળું કરીને આવત. હા તો કઈ સારું કર્યું લે. આ મારી હું ખાલી મારે ના અને મારી નખાય. અને છે ને ગળું દાબી દઉં ને માં તો એને હક નથી. કરાય ગળું દાબી દેવાય. તારી હિંમત કેવી રીતે આલી હે મારી ઇજ્જત ઉડાડવાની હે? શરમ નથી આવતી તને?
એ મારો ભાઈ છે હા ભાઈ છે આગળ પાછળ તો કોઈ નથી ને ક્યાંથી આવી ગયો હે શરમ નથી આવતી બા ને શરમ નથી આવતી આ પરપુરુષને ધણી બનાવ્યો ને હવે આપણી સામે ખબર પડી ગઈ ને તો ભાઈ બનાવી દીધો હે મારો ભાઈ છે બા એ શરમ આવી જોઈ શરમ ભાઈડાને ભાઈ કરતા તારી જેવી અભાગણીને છે ને જે બેન બનાવે ને એ આ ધરતી ઉપર નો કહેવાય ના ખજી કે અરે અભાગણી તને શરમ નો આવી આ ગામ વસાળે રસ્તા ઉપર આ બીજા પરપુરુષને મળતા એવું બોલો બકુ કોઈ એવું કાઈ નથી આ મર કોઈ નો મરે તેદી ઓલો કૂવો પૂરને એટલે અમે તો છૂટી તારાથી અમરાળી બહુ સાચું કહું છું એ મારો ભાઈ છે મારે એની હારે કાઈ નથી આસને આમ હાસુ નહીં બોલે હો આનો છે ને ક્યાંક ઉકેલ જ લાવવો પડશે આ ઘરમાંથી ક્યાંક લાઈને હોય તો નહીં બા હું સાચું બોલું તમાર પગે નહીં. જામ. અડકી નહીં. એમ બોલે ના ખજી ના. કોણ હતો સાચું બોલ મારો હું સાચું કહું છું કોણ હતો ભગવાનના સોગંદ કહું મારો ભાઈ છે ભગવાનને હાસુ બોલ હવે નહીં ના ખજી આ તો છે ને પુરુષ કર નાખવાનું છે એનું બહુ સાચું બોલું છું આનું છે ને એમ નહીં માન આનું છે ને ગળું દબાવી દેજે આપણે હે આ ગળું દબાઈ દે દબાઈ એટલે બોલ. થઈ જાય. નહીં બા સાચું દે જીભર દે ભાગણી પછી ઘરની બહાર નહીં નીકળતી જા બા એ મારો ભાઈ છે આવો ખોટો કલંક ન લગાડ હું તમારી પગે પડું નથી અમારે તારી માં થાવું જામ અંદા જા અરે બાબા જામ ઘરમાં જા હવે બહાર ઉઠલા નીકળન જા હવે ઘરની બહાર જો પગ મેલો છે ને તો મારાથી ભૂંડો કોઈ નહીં થાય હવે છે ને આનું કાક કરવું પડશે હવે ઈ ઘરની બહાર પગ મેલે ને તો મને કહેજો અહીંયા જીવતી દાટી દે એને હા એમ જ કરવાનું અને અજાણ્યો માણા કોણ હતો ને ઈ જો મારા હાથમાં આવી જાહે ને તો એને તે એક મગ ને બે ફાડ નો કરી નાખું ને તો મારું નામે મહેન્દ્ર નહીં એ પૂજા કરવા માટે ફૂલ પહેલાં તો કેટલા ઉગતા હતા ને હવે છેલ્લા કેટલાય સમય છે ને ફૂલ ઉગતા બંધ થઈ ગયા આ જાસૂદને કોને હું રોગ લાગી ગયો છે ને એ ખીલતા બંધ થઈ ગયા એક ફૂલ નથી ઉગતું લે આના પર. એકદમ હાસું કીધું હો બાપુજી આ ઘરની મલપા ફૂલે વિચાર કરે છે કે આ ઘરમાં હું ખીલું કે નહીં કારણ કે આ ઘરના માણસ જ એવા છે અભાગણા હે આ કયો હાલો હું કામ બોલાવ્યો મને અહીંયા એ અભાગણા માણા નથી જેના ઉપર તમે દમન ગુજારો છો ને એ બિચારી ખરેખર અભાગણી નથી પણ તમે તો બસ કોને હું છે ને એ બધા એની કમજોરી ઉપર એને મારવી કૂટવી અને હા તમે સાંભળ્યું હતું કે તે એની ઉપર હાથ ઉપાડ્યો કે હા ઉપાડ્યો અને હું કામ ન ઉપાડું કારણ કે એણે કામ જ એવું કર્યું છે અરે હાથ જ ઉપાડ્યો છે જો એને જીવતી ભાવમાં ભંડારી દેત ને તોય હાલત એણે જે કામ કરીને આવી છે ને એ તમે સાંભળશો ને બાપુ તો તમે એમ જ કહો કે તે જે કાંઈ કર્યું ને એ એકદમ બરાબર કર્યું છે એ છોકરી છે ને પહેલેથી તમારા બધાથી દબાઈ ગઈ છે એ છોકરી કાંઈ ઘરની બહાર પગે મૂકે ને તો હોવાર વિચારે છે એ ખોટું કામ તો કઈ રીતે કરે મને એમ કે એ છોકરી છે ને અમારા કોઈથી કે દબાણી નથી આ ઘરની ઇજ્જત આબરૂને નીલામ કરવા ઊભી થઈ છે તમને ખબર નથી આપણી આબરૂને છે ને સરે આમ બદનામ કરવા ઊભી થઈ હતી હવે આ છે ને વાડીવાળા કેડે આ કોઈ પર પુરુષ હારે આમ બાથ ભડીને ઊભી થી આ છે ને આપણી બેન રાધાએ નરી આંખે જોયું છે અને આપણી બેન રાધા કઈ ખોટી ન હોય એ તમે બધા છે ને એક જ માટીના છો તું ને તારી માં ને તારી બેન ને બધાય એ મારા સંતાન નથી તમે એવું લાગે છે મને ખોટી શંકા હુકામ કરો છો બિચારી છોકરી ઉપર હે તારી વહુ છે ઈ. ખોટી શંકા આ બેને જોયું એ ખોટું હે ઓલી એને મોઢે કહે છે કે મેં તો એને ભાઈ માનેલો છે હવે તમે વિચાર કરો માણસનું પાપ જ્યારે છે ને સાપરે સડીને પોકારે ને તો અહીંયા છે ને ભાઈડાને ભાઈ બનાવતા બાયુને વાર નથી લાગતી એવું ન હોય આ છોકરી એવી નથી આ તમે હું એના વિશે ખોટો અનાપ શનાપ બોલો છો આવું બધું એનો આત્મા કેટલો દુભાઈ તમને ખબર પડે છે હા હશે કોઈ ભાઈ ધર્મનો માનેલો કદાચ અને હોય કોઈ ગામનો ઓળખીતોય હોય તે ઊભી રહી ગઈ હોય તે માણસને એટલોય હક નથી કોકને હારે વાત કરવાનો નહીં હક નથી જરાય હક નથી આપણા ઘરની બાઈ કોક પર પુરુષ હારે રોડ વસાળે ઊભી હોય
રસ્તા વચ્ચે તો હું આપણે સલાવી લેવાનું અને એમ માની લેવાનું એનો ભાઈ છે? અરે દરેક સ્ત્રી જ્યારે પકડાઈ જાય ને ત્યારે એક જ હથિયાર હોય એની પાસે કે એને તો હું ભાઈ માનું છું. હે, આ ધર્મનો ભાઈ, ખબર નહીં ભાઈ અને બેનના પવિત્ર સંબંધ ઉપર આ કલંક લગાડવા બેઠી છે આ બાઈ. તમારી વેમનો છે ને કોઈ ઓહડ નથી. તમને બધાને છે ને બસ એ શંકાએ ઘેરી લીધા છે. બિચારી આ બધું સહન કરી લે છે ને મૂંગા મોઢે, એટલે તમે છે ને એની ઉપર બસ ત્રાસ વધારતા જ જાઓ છો કોઈ ને કોઈ બાને. એ તમને બધાને હક નથી. તમે બધા ભેગા મળી છે ને એક દી તો એને મારી નાખશો, મને તો એવું લાગે છે. એ પાપ લાગશે તમને, પાપ સ્ત્રી હત્યાનું. અરે છે ને જેણે પાપ કર્યું હોય ને એને મારી નાખવામાં પાપ નથી લાગતું. ઈ છે ને આમ ગણું ને તો રાક્ષસી માયા છે. રાક્ષસી માયા તમે બધા છો, ઈ નથી. અરે જે કાંઈ સહી અમે તમારા સંતાનો સહી. આ તમે રાક્ષસ હોવ ને તો અમે રાક્ષસ થાય, તમે દેવ હોવ તો અમે દેવ થાય. હે, બોલવામાં ભાન રાખ. હવે એ તમારા સંસ્કાર છે ને બદલાઈ ગયા, તમારી વર્તણૂક બદલાઈ ગઈ છે. તમે છે ને સીધા રહ્યા જ નથી. હવે મને તો લાગે છે કે મેં ગયા ભાવમાં છે ને ખોટા કર્મ કર્યા છે જે તમે બધા મારા ઘરે પેદા થયા બધા. હા, હવે એ તો કરમની વાત છે બાપુ. આ જન્મમાં પાછલા જન્મ જેવું કાંઈ આવતું જ નથી આ મનુષ્ય દેહમાં. જે પુણ્ય કરો ને એ અહીંયા ભોગવવાના, પાપ કરો એ અહીંયા ભોગવવાના. આ મારી ઘરવાળી છે ને એક નંબરની પાપી છે, કુલટા છે, કુલટા એમ. એટલે એને પાપ કર્યા એટલે અહીંયા ભોગવીને જ મરશે ઈ. એ આવા શબ્દો બોલવામાં તારા મોઢામાં કીડા નથી પડતા? હે, તારી ધર્મ પત્ની છે, આવું બોલાય એના વિશે તારે? ધર્મ? હે, પત્ની તો સમજ્યા પણ આ ધર્મ ન માનતા. હે, આ ધર્મ શબ્દ તમે જે વાપરો છો ને એ આ બાઈ માટે નથી બન્યો. જો કોઈ બીજી બાઈ હોત ને તો હું ધર્મ પત્ની કહેતા મને શરમ ન આવત, પણ આને તો ખાલી પત્ની કહેતાય મને શરમ આવે છે. ધર્મ તો બહુ દૂરની વાત છે. ચોરીના 4 ફેરા ફેરો છે. હે, જાન લઈને ગયા તા અને છતાંય માણસ કેટલો બદલાઈ જાય છે. પ્રેમથી પૂછી નથી શકતો કે માણસ કોણ છે, તરત હાથ ઉપાડે. કયા ભવે છૂટશો બધાય? હાય બા, હાલો હવે મારા ભાઈને રાખડી બાંધવાની મુહૂર્ત થઈ ગઈ હા છે. હાવ નાક વગરની નકટી છે. હા, બેશરમ છે, બેશરમ. એટલે એ સપર પગી. હા, તું કહી દીધી ને તારો ભાઈ રાખડી બંધાવા આવવાનો છે. આ સવારથી બપોર થઈ ગઈ તો તારો ભાઈ હજી દેખાડો તો નહીં. પણ ભાઈ હોય તો આવે ને, નકર ક્યાંથી આવે? હે, ભાઈ નતો પ્રેમ લીલા રસાવાનો પ્રેમીડો હતો તારો, નહીં? હા, બાકી ભાઈ હોત તો આવી ગયો હોત બા. ઈ છે ને એનો ભાઈ નહોતો, ભાઈડો હતો, નકર તો આવી ન ગયો હોય. સાચી વાત છે. કા હા, તારો ભાઈડો તને બચાવવા આવવાનો છે અને અમે બોલીએ તો આમથી આમને આમથી આમ ડોકા કાઢે છે. એટલે તને કાંઈ શરમ જેવું છે કે નહીં? આ ઘરમાં ભાઈડો હતો ને, બહાર તું બીજો ભાઈડો કરવા ગઈ. હા, એક ભાવમાં 2 ભાવ કરે, તને જે શરમ ન આવી? આ તારે તો મરી જાવું જોઈએ, મરી જાવું. અમારા કુળનું નાક કપાવ્યું, નાક. જો રાધાબેન, આજ રક્ષાબંધન છે ને, મારા ભાઈએ મને વચન આપ્યું હતું એ જરૂર આવશે. આવશે. બા, ભાઈ હોય તો આવે ને, પણ આ ભાઈડો હોય તો ક્યાંથી આવતો તો નહીં? હા, તને જીરી શરમ ન આવી? ભાઈડાને ભાઈ બનાવ્યો, ભાઈડાને. હવે તો તમારા ભાણિયાય થાય કા? અને જા આ બધાને ખબર પડશે ને તો આપણી ગામમાં આબરૂ શું રહે એ ખબર છે કે નહીં તને? બા, ગામમાં આબરૂ રહી જ નથી. ઘણા ખરા લોકોને ખબર છે કે આમ ગળે મળ્યા હતા બે પ્રેમી પંખીડાઓ. બા, હું હાસું કહું છું, એ મારો ભાઈ જ છે. મારે એની યાર બીજો ભાઈ સિવાય બસ ખોટું બોલવાનું બંધ કરજો ભાભી. હા, અમારી પાસે નહીં આલે તમારું ખોટું બોલવાનું. જો બેન, હું ખોટું નથી બોલતી. મને એને વચન આપ્યું હતું કે હું રાખડી બંધાવા આવીશ. પણ આજે ખબર પડી જાહે ભાઈ છે કે ભાઈડો. ભાઈ હશે તો આવશે. પણ બા, ભાઈ હોય તો આવી ગયો હોય ને. આ બપોરનું ટાણું થઈ ગયું. આ 5 વાગી ગયા, 5 હજી નથી આવ્યો. હા, હવે તો આપણે શું કેવું, કોણ જાણે એવું કયું કાળું મુહૂર્ત આવ્યું હે બા કે આ નભભાઈને તમે આપણા ઘરમાં લઈ આવ્યા. આ દુનિયામાં તમને બીજી કોઈ છોકરી ના મળી? હા, કેવો રૂડો રૂપાળો રામ જેવો મારો ભાઈ છે, અને એને હા સીતા નો મળી, સીતાની જગ્યામાં સુરપંખા મળી, સુરપંખા. બેન, હવે તો બસ કરો. હું કામે મને નભાઈ કરો છો? આ તો સો એવું તો કે ને. બા, હવે મારો ભાઈ આવી જાય
એ આવતો જઈશ ને રસ્તામાં જ હશે. હવે ત્યારની વાત ત્યારે જોયું જાહે. જ્યારે તમારો ભાઈ આવે ને ત્યારે જોયું જાહે, પણ ભાઈડો નહીં, તમારો પ્રેમીડો. અને કાન ખોલીને મારી વાત સાંભળી લેજો ભાભી, કે જો હાજે રાત સુધીમાં એ તમારો ભાઈ કે તમારો પ્રેમીડો જે હોય એ નો આવ્યો ને આ ઘરમાં, તો તમારો છેલ્લો દિવસ હશે આ ઘરમાં. પછી અમને કહેતા નહીં કે તમે અમને આ વાત પહેલાં નથી કરી. આજે છેલ્લો દિવસ જ સમજી લ્યો. મને તો ખબર જ છે બા કે આ એનો છેલ્લો દિવસ જ છે, પણ આ તો બધા હું એના નાટક છે. હંતાડવાદીઓની કેટલી ઘડી હાલશે ખોટું એનું. આમ જો હા, ઘડિયાળમાં કેટલા વાગે જોઈ લેશે. તારા ભગવાનને, તારા માતાજીને, જેને ભાભી તારા પ્રાર્થના કરે ને પ્રાર્થના કરી દેશે કે ગમે તારો ભાઈ આજે મોકલી દે, ભાઈ હોય તો. બાકી તો પછી ઊંધા પગલા આ ઘરમાં તારા પાછું નીકળવાનું જ છે બારું. હો ને? હાલો બા, હારી હાલો, કોણ ભેજા મારી અને આમ કામ કરવા માટે જામ. હે કુદરત, મારા વીરાને જલ્દી મોકલી દે મારી પાસે. ભાઈ તું ક્યાં છે? આ ચારિત્ર ઉપર દાગ લાગેલા ને પૂછવા તું જલ્દી આવી જા મારા વીરા, જલ્દી આવી જા. ચાલ નહીં નીકળ ઘરની બહાર. જાઓ દે. રેવા બા. ચાલ રહેવા દે. જાઓ. બાપુજી બિચારીને પણ હુકામ હવે નિહાળ ખાલ મોજો ના. સુપ્રીઓ આવે. તમને જો ન બાપુજી. ખબર પડે હવે. ખબર ન સુપ્રીઓ, કાંઈ હાલે નીકળ. હાલ પર કોઈ ઘર બારી. તમારે છે ને કઈ બોલવાનું નથી બાબા. આને હવે છે ને ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. જો એનો ભાઈ હોત ને તો અટાણ સુધી આવી જ ગયો હોત. આ હાંસ પડી ગઈ. આ છે ને, આવશે. તારે હવે આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ નીકળ મારા ઘરમાંથી. આ જો આવ્યો ભાઈ, તેથી આ જો તો એનો પ્રેમી પંખીડો. આ જતો ને. હા, તેથી જો આસબે ગળે મળતા હતા. હમણાં કેવા માણસો છો તમે લોકો? તમે મારી બહેનના ચરિત્ર ઉપર શંકા કરો છો? બેન, હે ખોટા ભાઈ બહેનના પવિત્ર સંબંધને હું કામ બદનામ કરવા ઉભા છો? તે તમારી હંધી પ્રેમ લીલા મેં જોઈતી રોડ વસે. હે આ તારી બેન ક્યારની થઈ ગઈ? મારે તો કોઈ હાળો છે જ નહીં. હે હા, જો તમારે કોઈ હાળો નહીં હોય, એમ મારે કોઈ બેન નહોતી અને એને કોઈ ભાઈ નહોતો. જરૂરી નથી કે બેન ભાઈ બનવા માટે લોહીના સંબંધ હોવા જોઈએ. ઘણીવાર લાગણીના સંબંધ એટલા મજબૂત થઈ જાય છે ને કે બેન ભાઈના સંબંધ કરતાંય તે એના મૂળ બહુ ઊંચા થઈ જાય છે. તમારું ભાષણ બંધ કરો ને અને તમારે આને લઈને નીકળો જાઓ. બસ બોલવામાં થોડી મર્યાદા રાખો. હા, તમે તો સ્ત્રીની જાત છો. એક સ્ત્રીની વેદના નથી સમજી શકતા. જો તે દિવસે કદાચ તમે જોયું હશે, પણ હકીકતની તમને લોકોને ખબર નહીં. તે દિવસે બેન મને બોલી લેવા દે. જો નહીં બોલું ને તો આ લોકો તારા ચરિત્ર ઉપર કાળો ડાઘ લગાડી દે. એ દિવસે તમારા બધાના મેણા ટોણા સાંભળીને મારી બેન કૂવો બુરવા જાતી હતી. સારું હતું એ દિવસે કૂવો બુરદી જોવત ને તો અમારા ખોયડા ઉપર કાળી ટીલી બેહીને ઈ ના બેહી જત. કા બાપુજી? આમ કોણ? તું મારી દીકરી નથી, એ મારું લોહી નથી. આ હું બોલો છો તમે? સાચું જ બોલું છું. આ નિર્દોષ ભાઈ ઉપર તમે એ ત્રાસ ગુજારવામાં કઈ બાકી નથી રાખ્યું. બિચારી મરવા જાય છે, હે ત્યારે આનો ભાઈ બનીને એને રોકે છે અને તેની વાત સાંભળવા તમે તૈયાર નથી. તમે વિચારો એવું કાંઈ નથી. મારા બેનભાઈ વચ્ચે કોઈ એવા ખરાબ સંબંધ નથી. અરે તો એ દિવસે એ બિચારા કૂવો પૂરવા જતા હતા ને મેં એનો જીવ બચાવ્યો. તો એને મને હંધી વાત કરી કે આવું છે. આવું વહુને ત્રાસ દે એ તો સાંભળ્યું હતું. નણંદ ભોજાઈ વિશે ખટરાગ હોય એ મેં જોયું હતું. પણ જેની હારે સોરીના 4 ફેરા ફેરા, હાથ વસન આપ્યા, હાથ જન્મ રહેવાના કોલ લીધા. એ ધણી જેનો ન થાય તો એ ભાઈ કૂવો ન પૂરે તો શું કરે? વધારે તમને ન કહેવાય. તમે આમ નહીં પણ મારી બહેનના સેથીના શણગાર છો. પણ તમારા જેવો ધણી કોઈ સ્ત્રીને ન મળવો જોઈએ જે એની પત્નીને આવા મેણા મારે ને એવા માણા હારે લગ્ન જ ન કરાય. આ દુખિયારી બિચારી
બરોબર જાતી થઈને મેં એને બસાવી અને તમે લોકો આ સંબંધને આવી રીતે જોડી દીધો. જરા પણ શરમ ન આવી? કાલ સવારે તમે પરણીને ક્યાંક આહારે જાઓ. માનો કે તમારે હારે આવું કરશે તો એવું ક્યારે વિચાર્યું છે? અને મારી આ તમારી દીકરી છે, એની હારે એકારક આવું થાય. તમારે તો આવું કોઈ દી ન કરવું છે. કાંઈ વાંધવાની બેન, તારી જગ્યા અહીંયા ન હોય તો કાંઈ નહીં, પણ તારા ભાઈમાં એટલી તાકાત છે કે આખી જિંદગી તને બેઠા બેઠા ખવડાવી શકું. નથી રહેવું આપણે એવા માણસોને હારે જે મારી બેનને આવા મેણા મારે, આવો માર મારે. હલો, મારી બેનથી કાંઈ ભૂલ થઈ હોય ને તો માફ કરજો. હું એના કારણે લઈને જાઉં છું. હવે તમારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે. હા બેટા, એને લઈ જા. એનો આ છે ને, આ લોકો કાસર કાઢી નાખશે. આ છે ને પાપિયા છે, પાપિયા. બસ બાપુજી, બધાયના શબ્દો છે ને મારા કાનમાં ગુંજે છે. તમારો કોઈનો તો હું ગુનેગાર નથી, પણ ભાઈ મારી પત્નીનો કદાચ હું ગુનેગાર નથી, પણ એક આ બેનના ભાઈનો છે ને બહુ મોટો ગુનેગાર છે. મને હકે ને તમારા પગમાં પડીને માફી માંગુ છું. તમે આ બેન ભાઈના પવિત્ર સંબંધ ઉપર જે કલંક લગાડ્યું છે ને, કદાચ આ દુનિયામાં છે ને કોઈ પણ પતિ એની પત્ની ઉપર આવું કલંક ન લગાડે. સો ભાઈ, હું મારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકું, કોઈ દિવસ નહીં કરી શકું. આમાં તમારો વાંક નથી, વાંક તો મારો જ છે ને. હા, બેને જોયા જાણ્યા વગર જ મેં તમને આવીને હંધી વાત કરી દીધી હતી. સો ભાભી, મને માફ કરી દેજો. મેં જ મારા ભાઈને હંધી વાત કરી હતી. તમને બેને મેં જોયા ને તો હા બેટા, બને ને તો મને પણ માફ કરી દેજે. તમારો કોઈનો વાંક નથી, અંધોય વાંક મારો જ છે. ના બેટા, મેં જેની હારે ચોરીના 4 ફેરા ફેર્યા ને, 7 વર્ષો નો આપ્યા, એની ઉપર મેં ભરોસો ન રાખ્યો. એને તો પિયર પક્ષમાં કોઈ નહોતું, ભાઈ તો પહેલેથી જ નહોતો, પણ માં અને બાપે છોડીને જતા રહ્યા. બસ બસ, હવે એવું ક્યારેય નહીં બોલતા કે એને ભાઈ નથી. અને મારી બેનને ત્યારે એના ભાઈના મેણા ન મારશે. એનો ભાઈ આ જીવે છે. બેન, આજે રક્ષાબંધન છે, તને વચન આપ્યું હતું ને કે રાખડી બંધાવવા આવીશ. બેન, હા હાથે રાખડી બાંધી દે એટલે આ લોકોને ખાતરી થઈ જાય કે આપણે બેન ભાઈ છીએ. હા ભાઈ, મારી ભાગડીનું બેડું તે ભાગ્યું. કપમાં મારા વીરા. હા, તને એમ નથી થતું કે તું ક્યાર નહીં બેઠી છો તો એકાદ બે કામમાં મારી મદદ કરાવવી જોઈએ તારે? હું ક્યાર નહીં કામ કરું. ઘડીક છો તો તી પંખોડી લઈને બેસે, ઘડીક થાય તો મોબાઈલ લઈને બે, ઘડીક થાય તો હુઈ જાશો. આ તને ખબર છે કે મારી તબિયત નથી સારી, તો બે કામ કરાવવા જોઈએ તારે મને. કેમ? હું આ બેઠી છું ખાટલા ઉપર અને હવા ખાઉં છું, એ તમારાથી દેખાતું નથી? હે? શું કરી બાંધવાની વાત, કઈ કહેવાતું નથી અત્યારે આમાં. તમારે છે ને મને કામ નહીં ચીંધવાનું, મારું મન પડશે ને તો હું કરીશ. સો કામ નહીં સીંધવાનું એટલે સેમ તું આ ઘરની વહુ છે ને હું આ ઘરની વહુ છું, એટલે કામ તો બેને હરખેરત કરવું જ પડે ને. અને તારે આખો દી બેઠું જ રહેવું તો હું મારા ઢળવાના નકરા તારા બાપની ઘરે તું આમ જ કરતી? ભાભી, બોલવામાં ધ્યાન રાખજો, મારા બાપ હમું ન પૂગતા. બાકી બોલતા છે ને મને આવડે છે. આ તો તમે મારી જેઠાણી થાવસ ને એટલે મર્યાદા રાખું છું. અને રહી કામની વાત, તો કામ હું કરું જ છું, તમારા કરતાં 10 ગણું વધારે કરું છું. આ મારી છે ને કામમાં થોડીક ઝડપ રહી ને એટલે હટાહટ કરી નાખું, અને તમે કરો આમ ધીમે ધીમે, તો પછી કરવું પડે કામ. દેખાય છે મારા કરતાં 10 ગણું કામ કરે છે કે 10 ગણું ઓછું કરે, હંધુય દેખાય. અને એમ કહેશો ને કે મારા બાપનું કાંઈ ન બોલતા, તો હા શું કહું ને, તો આ તારી માએ ને તાર બાપે તને કામ કરતાં કંઈ શીખડાવ્યું જ નથી. બાકી માએ શીખડાવ્યું હોય ને તો દીકરી હાહારી એમાં ઉઠીને વહેલા હાર હંધુય કામ કરી નાખે. આ તો 7 વાગે ઉઠે છે અને આરામથી બેઠી રહે, મોબાઈલ જોયા કરે ને હવા ખાધા કરે, અને બસ આ મહારાણી જેમ રાસ કરે, અને કાંઈ કહીએ એટલે હામાં 10 શબ્દ બોલે. આ તમારા મા બાપે છે ને
આ જીભડો આંકતા શીખડાયું, મને કામ કરતા નથી શીખડાયું. એમ તો તમને જીભડો આંકતા નથી શીખડાયું. અને કદાચ હું 7 વાગે ઉઠતી હોય તો તમે 9 વાગે ઉઠો ને હું તમને ના પાડું છું? હા તો ઘરના કામ અહીંયા કોણ કરશે? કોઈ પાકું આવીને નહીં કરવા આવે. આપણે હોવું છે, આપણે સવાર વહેલી ઉઠીને ઘરનું કામ કરી નાખવું છે. આપણે લક્ષ્મી છીએ. ઓહો હો હો, સંસ્કાર તો તમારામાં જ હટી હટીને ભર્યા લાગે કા? તો તમે વેલા ઉઠો ને એમાં મને હું કામે તમે ઉઠાડો છો ભેગી? આ તો હું કરું એમ તુંય કર કા? તમે કયો એમ જ કરવાનું મારે? તમે કઈ છે ને મારા હાહુ નથી, સમજી લેજો એટલું. જેઠાણી તો શું ને તારી હાહુ નથી. તો જેઠાણી બનીને રહ્યો. જેમ તમે આ ઘરની વહુ છો ને એમ જ હું આ ઘરની વહુ છું. જેઠાણી બનીને જ રહું છું એટલે જ તને કામ સીંધું છું. દુશ્મન બની નથી રહેતી. દુશ્મન બનીને રહેતી હોત ને તો ખબર પડે જ, પણ નહીં. બાને કહી દેવું હવે મારે કે કામના ભાગલા પાડી નાખે. આમાં કામના ભાગની વાત નથી આવતી. તો જ તમને ખબર પડશે. બાકી તો તમને તો એમ થાય કે જલપા કાંઈ કામ કરતી નથી. આ ભાગલા પાડી દે ને તો તમને ખબર પડે કે જલપા કેટલું કામ કરે છે. જલપા, હું ભાગ પાડવા નથી કહેતી કામના. હું એટલું કહું છું કે આપણે બેય કામ હપીને કરવું જોઈએ. હપીને કામ કરીએ ને તો આપણે વેલા હાર નવરાઈ થઈ જાય ને કામના ભાગે ના પાડવા જોઈએ. હા તમે ક્યાં હંપીને કામ કરો હે? હા મેં તમને કેટલી વાર કીધું, તમે તરત એમ કહી દે જલપા ઓલું કામ કર નાખ. જલપા મને મજા નથી તો તારે થોડું કામ વધારે કરે કા? હું નવરી નહીં છું, હું એ માણસ છું. નાની તો શું ને, તું આ ઘરમાં પરણીને હજી હમણાં આવી તો તને એમ થવું જોઈએ કે મારે જેઠાણી આટલા વર્ષથી ઘર હલાવે છે, ઘરના હંધાએ કામ કરે છે, તો અત્યારે પોરો આપું. અને હું તને રોજ રોજ ક્યાં કામ સીંધું છું, ક્યારેક ક્યારેક સીંધું છું ને. આજ તને ખબર છે કે હવાની તબિયત મારી ખરાબ છે એટલે મેં તને કામ સીંધા. પણ મને નથી ખબર કે તને કામ સીંધે તો તું આવડો મોટો બખેડો ઊભો કરીને ઝાડુ નાખવા માંડે જેમ ફાવે એમ. મજા ન હોય ને તો દવા લઈ લેવાય. દવા પી લઈ ને એટલે અડધી કલાકમાં હાવ સારું થઈ જાય. આ તો દવા પીવી નથી પછી બાના બતાવે હે મને મજા નથી, તમારે કામ કેમ કરવું? આ બધાય નાટક કરો છો તમે. સારું, નાટક કરું છું બસ. તને આમે એમ જ છે ને આમે તને ક્યાં કોઈની કદર હશે? ગમે એટલું પ્રેમથી સમજાવો પણ તને કોઈ દિવસ પ્રેમથી વાત કરતા આવડે છે? બસ નકરી રાડું જ નાખવી, રાડું જ નાખવી, રાડું જ નાખવી. હા જો મોટા છે ને પ્રેમની ભાષા સમજે ને તો નાના સમજે. હા મોટા જેવું કરે ને એવા જોઈ જોઈને નાના શીખે. હા શું કહું ને, તો તારી યારે ભેજા મારી કરવી જ ખોટી છે. તો તમને કોણ કહે છે ભેજા મારી કરો મારી યારે? તમે મને બોલાવીને હું આવી. હું તો એ મજાની હવા ખાતી હતી ખાટલા ઉપર. મેં તો પ્રેમથી બોલાવી કે તું કામમાં બે મદદ કર. મને નથી ખબર કે તને બોલાવીને ત્રણ નાખી. જા તાર જે કરવું એ કર, કામ હું કરી નાખી. અહીંયા બાળવા કરતા હાથ બાળવા હારા અત્યારે. હે ભગવાન, કેવી છોકરી છે ને કાંઈ ખબર નથી પડતી. કોઈ રીતે નથી પુગાતું આને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો બા? કાંઈ નહીં, આ બેઠી છું. હું કહું છું તને કે આ વાડીએ મજૂર આવવાના હતા એ આવી ગયા? હા મજૂર આવી ગયા. સવારે 6 વાગ્યાના આવી ગયા ને 7 વાગે ને ત્યાં કામ ચાલુ હોત થઈ ગયું. લે આ સારું થયું. હું તો છે ને 2 દીથી ઉપાધિમાં હતી. આ વરસાદ વરસવાનું નામ લેશે એવું દેખાય છે અને જો પછી પાક ઊભો થઈ ગયો છે. આ ખોટું બગડે એના કરતાં વહેલા મજૂર કાઢી લે તો પછી આપણે નિરાત ને એમ. હા જો આજ માઇન્ડ વરાપ નીકળી છે. આ તડકો નીકળ્યો ને એટલે મેં મજૂરને છે ને કહી જ દીધું ફટાફટ કામ મળજો કરવા. એટલે છે ને હાન થઈને ત્યાં કામ હંધું આ નીંદવાનું ને એ બધું છે ને પતી જાય. સાચી વાત છે, હાવ સાચું કીધું. હા ઝટઝટ કામ પતે તો આપણને થોડી રાહત રહે. હા મંદિરે જઈએ હવે તમે? એ હા મંદિરે જઈ આવી પણ ખબર નહીં આ ડાબા પગમાં દુખાવો બહુ થાય છે. આજે વિચાર છે વૈદ બાપાને બતાવ્યા બે. હું ત્યાં જો શહેરમાંથી ડૉક્ટર આવ્યા છે ગામમાં. આને વળી શું થયું? આ જલપા રોવે શો કાતું? ભાભી જુઓ ને મને હેરાન કરે છે. વાત કરશો હેરાન કરે છે ભાભી? હું હેરાન કરે છે? મને કે તું ઈ કે વેલી નથી ઉઠતી, ઘરના કઈ કામ નથી કરતી, તાર મા બાપે કઈ શીખડાવ્યું જ નથી એમ કે છે. અને બા મને ભાભી એમ કીધું કે હું બાને કહી જ દઉં કે કામના ભાગલા પાડી નાખે. બા હું કામ નથી કરતી. ના ના, કામ તો બંને વહુઓ કરે છો. તુંય કરસ ને સિગ્ના વહુએ કરે છે. પણ મને સમજ નથી પડતી કે આ ભાગલા પાડવા સુધીની વાત આવી ગઈ. હા બા એ કે આજ તો કે બાને કહી જ દઉં કે કામના ભાગ કરી નાખે ને તો તને ખબર પડે. ઈ કે મને કેવો મેણા મારે છે. બા આવું થોડું હાલે. બે આ ઘરની હોવો છે.
કામ ભાભીને સમજાવો ને તમે. પાછું મને બા એમ કે હું જેઠાણી છું ને તો તારે ઈ કે હું કહું ને એમ જ કરવાનું ઈ કે તું નાની છો ઈ કે મારા સામું કોઈ દી બોલતી નહીં ઈ કે તારે કહી દેવાય ને આ ઘરમાં બા કે ને એમ થાય ભાભી કે એમ નહીં થાય. ઊભી રહે તું. પણ ઈ ભાભીને હમણાં ભાભીને બોલાવીને વાત કરીએ આપણે. તું વચ્ચે ના પડને. આ બૈરાની વાતમાં તને શું સમજ પડે? ઈ મોટા છે તો હું કેમ હામી બોલું ઈ ગમે એમ તો મારા જેઠાણી કહેવાય ને. હા હા તારા જેઠાણી જ કહેવાય. અને આમે ઘરની બંને વહુઓ છો અને હું જીવતી બેઠી છું. પછી કોઈએ કાંઈ વચ્ચે ટપકા મૂકવાની જરૂર જ નથી. હું છે ને જીજ્ઞા વહુ હારે હંધી વાત કરી લઈશ. હા તમે છે ને ખોટી ઉપાધિ ન કરો. આજે કામના ભાગલા પાડવાની વાત કરી, કાલે ઘરના ભાગલા પાડશે. બા મને હાથમાં લાગ્યું ને તોય હું વાસણ કેટલા બધા હતા ને તોય ઉટકા મેં એમ ન કીધું ભાભીને કે મારા હાથ દુખે છે તો તમે ઉટકી નાખો. બરાબર છે, તું કામ કરે છો ને, આમાં ક્યાં નવી વાત છે. પણ હવે જો હું મારી રીતે જીજ્ઞાઓ હારે વાત કરું છું, એ તમને આવું ન કહી શકે અને એને કહેવાનો કોઈ અધિકારય નથી. બાપ તમે છે ને આ બધી વાત કરજો હો, નકર આ નાનો નાનો ઝઘડો શરૂઆત થઈ છે તો આ ઘર છે ને વેર વિખેર થતા વાર ન લાગે આમાં પાછી. બસ હવે રડવાનું બંધ કર. બા એ મને મારા બા બાપુજી આ ભૂકા બે કહે છે મને જે કેવું એ કહી દે. હા હા પણ હવે હું જ્યાં લગન જીજ્ઞાઓને કંઈ નહીં કહું ત્યાં લગન તો તમારે શાંતિ રાખવી પડશે ને. આ કેવી વાત કરો છો? ના બા તમે એને કાંઈ ન કહેતા, બાકી તમારા સામે બોલવા મનશે. કાંઈ ન બોલે હો, એમ થોડા બોલે. મારા બા છે. હું મારી રીતે વાત કરી લઉં છું, તમે ઉપાધિ કરો માં. હું હંધી વાત કરી લઈ કે તમારી હારે જીભા જોડી ન કરે અને આ કામ છે ને એ મેસીને કરવાના હોય, આના ભાગલા ન પાડવાના હોય કે આ કરશે ને પેલું પેલું કરશે. હા હા ઘર છે, આ કંઈ હોટલ નથી કે તમે કામના ભાગલા પાડો. આ વાહણ કરશે ને આ કચરા પોતા કરશે એવું કોઈ દી નહીં થાય. અને જીજ્ઞાઓની એટલી હિંમત કે એ તમારી સામે ખોટી જીભા જોડી કરે છે એટલે એમને બતાવવું તો પડશે જ. અને બાપા સાહેબ એમ કે મને ઈ કે મજા નથી રહેતી તો ઈ કે તું હંધુય કામ કેમ નથી કરતી ઈ કે આમ ખોટું ખોટું કે ને હાવ હારું છે. હા પણ એમને સારું હશે ને તોય જોયું જાહે અને જી હશે એ હંધુય છે ને હું વાત કરી લઉં છું મારી રીતે. આ ખોટી ઉપાધિ કરો માં. તમે વાત કરજો હો, નકર પછી આને હેરાન કરશે ને તો મારે છે ને બોલાઈ જાય તો નકામું થઈ જાય પાછું. હા વાત કરીશ. હાલો હું જાઉં છું વાડી હવે. સાડિયા છે એટલે હો. એ હા હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જીજ્ઞા વહુ, જીજ્ઞા વહુ. હા બા. હું માંડ્યું છે તમે આ બધું ઘરમાં? કેમ બા હું માંડું છે એટલે? અંધી વાતની ખબર છે છતાંય નાટક કરવાને એ તમને બહુ સારી રીતે આવડે છે. પણ બા હું છું એ તો કયો મને. હું થયું એ મારે તમને કહેવાનું? હ આ ઘરની મોટી વહુ છો, તમને ખબર છે કે હંધુય કેવી રીતે રાખવાનું હોય. પણ નહીં, તમારે જ ઘરમાં ડખા કરાવાશે એટલે અમે શું કરી શકીએ? પણ બા મારે ઘરમાં ડખા કરાવવા મેં થોડું ઘરમાં કાંઈ કર્યું છે. હું તો મારી રીતે કામ કરું છું અંધાઈ ઘરના. હા દેખાય છે, હંધાઈ ઘરના કામ કરો છો અને રોજ ડખા કરો છો. બીજું કાંઈ તમને આવડે છે ખરું? બા હું કોની હારે બાઈથી? મેં ક્યાં કોઈ હારે ડખા કર્યા? કોની હારે બાંધ્યા એમ? આ થોડી વાર પહેલા જલપા હારે બાંધ્યા કે નહીં? હા એને હું કીધું? હા એમ કીધું ને તમે કે લો હવે આ ઘરના કામના ભાગલા પડશે. કેમ કામના ભાગલા હું કામ પાડવા છે? એ રડતી રડતી આવી, એના મા બાપ સુધી જાઓ છો તમે, મન ફાવે એવું બોલો છો. આ હંધુય તમને શોભા દેશે? અરે ના બા, મેં કામના ભાગનું નથી કીધું. મેં તો એને ખાલી કામ કીધું કે સલ્પા તો ક્યારની બેઠી તો મને કામ કરાવવા લાગ, મારી તબિયત ખરાબ છે. તો કામના ભાગલાનું એણે મને કીધું કે હું બાને કહીને કામના બધા ભાગલા પડાવી નાખું. જુઓ જીજ્ઞા બહુ, હો વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે મારા ઘરમાં ડખા થાય ને તો પછી કોઈને શાંતિ નહીં મળે. બા હું આ પરણીને આટલા વખતથી આવી, કોઈ દી ઘરમાં ડખા કર્યા? કોઈ દિવસ તમારી સામે ઉષા અવાજે બોલી હું? હા કોઈ દી નથી બોલ્યા, પણ અટાણે થાય છે ને, અટાણે હંધુય થાય છે. હું જોઉં જ છું કે આ બધું થવામાં તમારો હાથ છે. હા તમે આજે કામના ભાગલા પાડો છો, કાલે ઘરના ભાગલા પાડો. એ ખોટું બોલવાની, હા એ ખોટું બોલવાની. એ રડતી હતી, એના મા બાપ વિશે તમે જેમ ફાવે એમ બોલ્યા. ના બા, એ મને જેમ ફાવે એમ બોલતી હતી. ઘરની ઘડી થઈ તો ફોનમાં
એ સવારની ઉઠીને ત્યારની ઘડીક થઈ તો ફોન લઈને બે, ઘડીક થઈ તો પંખુડી લઈને બે, ઘડીક થઈ તો હુઈ જાય. એટલે મેં ખાલી એટલું કીધું કે જલ્પા તું મને કામ કરાવ ને એકાદા બે તો વહેલા હાર નવરા થઈ જાય. તો એ જેમ ફાવે એમ મને કહેતી હતી. અને બા હા ઘરના ભાગલાનું તો ક્યારેય મેં સપનામાં પણ નથી વિચાર્યું કે આ ઘરના બે ભાગ પડે. હા વિસાયનું નથી પણ હું કરી ભર નાખી એ મને દેખાઈ રહ્યું છે. વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે જો આવી કોઈ મગજમારી મને ઘરમાં નહીં પોહાય. આ રોજ રોજનો કંકાસ ઘરમાં ન શોભે. આ શું છે, હું માંડ્યું છે તમે લોકોએ? હા અને તમે મોટી વહુ થઈને આવા બધા નાટક કરશો તો કાલે નાની વહુને શું કહેવાનું? કાંઈ નહીં, એને કાંઈ કહેવા પૂરું રહેશે જ નહીં. હા હું કહેવા જાય તો કે તમે મોટી વહુને સમજાવો. પણ કાંઈ નહીં. જોયા સાયણા વગર મારી ઉપર ખોટા આરોપ હું કામ લગાવો છો? હું જોયા જાણે વગર આરોપ લગાવો છો? તમે મને ક્યારેય જોઈ જલ્પા સામે ઊંચા અવાજે આ તો એ ખોટું રડતી હતી, ઈ ખોટું બોલે છે, ઈ ખોટા બોલી છે. હા બા એ ખોટા બોલી જ છે, એ ખોટું જ બોલે છે. વાહ ઈ ખોટું બોલે છે, તમે એક સાચા છો. વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ જે ઝઘડા થઈ રહ્યા છે ને એ ઝઘડાનો અંત આવવો જોઈએ. આ કકડાટ મને પોસાહે નહીં. હારું બા, શું જલ્પાને નહીં ગમતું હોય ને કે એને કામ સીંધું તો હવે હું ને કામે તમ તારે નહીં સીંધું. બસ હંધાય કામ હું એકલી કરી નાખીશ. મારી એ ભૂલ ને કે મેં આજે ને હવારમાં કામ સીંધી દીધું. મને નથી ખબર કે તમારી પાસે આવીને આટલું ખોટું બોલશે ને રડોરા નાટક કરશે. તમને ક્યાં કંઈ ખબર જ હોય છે અને થાય છે એમાં તમારો ક્યાં કોઈ વાંક જ હોય છે? દર વખતે તમારે છટકી જવું છે અને એ નાની છે એટલે દર વખતે એનો વાંક આવે છે કે ના ના એને જ હંધું કર્યું છે, હું તો કાંઈ કરતી જ નથી. 100 વાતની એક વાત, મને આ હંધુય ઘરમાં નહીં પોહાય. ઘરની અંદર હળી મળીને કામ કરવાનું રહે. આ જો રોજ રોજ ઝઘડા થાય ને તો પછી છે ને મારે એવો નિર્ણય લેવો પડશે કે જે તમને નહીં પસંદ આવે ને જલ્પાને નહીં પસંદ આવે. હા છે બા, ભૂલ થઈ ગઈ. મેં તમને કીધું તો ખરી, બીજી વખત ધ્યાન રાખે. બીજી વખત ધ્યાન રાખી અને એવું કરીને 10 વખત ભૂલ કરી નાખવી કા? બા મારી ભૂલ ન હોવા છતાં પણ હું માફી માગું છું તો સમજી લેવાય કે આમાં આનો વાંક ન હોય. અને જેનો વાંક હોય ને એ માફી ન માગે. પણ નમતું આપું છું ને હું શું કામ કે ઘરમાં શાંતિ રહે એટલા માટે. બાકી એની જેમ નાટક કરતા હામું બોલતા રાડું નાખતા મને પણ આવડે છે, પણ એ મારી માએ મને શીખડાવ્યું નથી. હા એમના મા બાપે એમને શીખવાડ્યું હશે કા? તમને નથી શીખવાડ્યું પણ એમને શીખવાડ્યું હશે. એ નાટક કરે છે, એ ખોટા બોલી છે, એને બધું જૂઠું બોલવું ગમે છે. આ હંધી વાતની અંદર મને એક જ વસ્તુ દેખાઈ રહી છે કે તમને છે ને જલ્પા બહુ ખટકે છે. એ બેઠી હોય, એ કાંઈ કરતી ન હોય તો તમે એમ જ જોવો છો કે એ કામ નથી કરતી, પણ એવું નથી. તમને બધી વાતનો છે ને ડખો છે. આ હવે બીજી વાર ન થવો જોઈએ ને હવે થાય ને તો પછી છે ને હું જલ્પા બહુને કાંઈ નહીં કહું. હા અને એ રડવાના નાટક નહોતી કરતી, જોર જોરથી રડતી હતી. કહેશે કે મારા મા બાપને મન ભાવે એવું બોલી ગયા છો. હવે મા બાપ સુધી જવાની ક્યાં જરૂર છે તમારે? પણ બા મેં એવા ખરાબ શબ્દ કે અપશબ્દો બોલ્યા જ નથી એને કે જે શબ્દથી એનું દિલ દુખે. શબ્દ તો એણે મને બોલ્યા છે જેમ ભાવે એમ, છતાં પણ હું માફી માગું છું. હા મહાનતા તમારી. હા પણ બીજી વાર આવું કાંઈ થવું ન જોઈએ, ધ્યાન રાખજો. સમજે છે હું એના મનમાં? હે રાજ મોટા ભાઈ શું છે આ બધું ઘરમાં? હું થયો પણ રાડે રાડ ક્યાં થયો? તો રાડે રાડ જ થાય ને. આ ઘરમાં તમને કાંઈ ખબર નથી પડતી હું હાલે છે હમણાં? એ ઘરમાં તો ઘરની રીતે ઘર હાલતું હોય, બીજું હોય શું એમાં? અરે કાંઈ નથી ઘરની રીતે હાલતું. મારા ભાભીને સમજાવો નહીં. તાર ભાભીને સમજાવું? તાર ભાભીએ શું કર્યું છે ને સમજાવું? અરે જેમ ફાવે એમ બાંધે છે જલપાવો વારે. જો ભાઈ આ છે ને તારા મગજમાં વેમ ગળી ગયો છે. તારા ભાભીનો સ્વભાવ તને ખબર છે ને, કોઈ દી ઊંસાવા જાય કોઈ બોલે જ બાંધે. તો તમને શું લાગે છે જલપા ખોટું બોલે છે? આ રોતીથી હવારમાં અને બાને કીધું, બાએ હોતે કીધું કે જીજ્ઞા ભાભીનો વાંક છે એમ. આમ જો હવે આ બાઈ હોય ને ભાઈ, એ ઘરમાં નાની મોટી ઓલી વડસડ શા કરે એમાં એટલું બધું છે ને રેડે ન થવાનું હોય ને એટલું બધું હરાળ આપણે ન થવાનું. બાઈનો વહીવટ બાઈનું કરવા દેવાનું હોય. એટલે પણ મા બાપ સુધી થોડું વયું જવાનું હોય. આ જલપાઓને કીધું તારા બાપની ઘેરથી તને કાંઈ શીખવાડ્યું નથી ને સંસ્કાર નથી ને આવું બધું કીધું એને. ના 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 ના, તો આ વાત ખોટી પડે. તારી ભાભી એવી રીતે કોઈ દી બોલે જ નહીં. તારા ભાભીના સ્વભાવની તને ખબર છે, મને ખબર છે. તારા ભાભી છે ને કાંઈક જલપાઓએ ભૂલ કરી હોય તો તારા ભાભી 2 મિનિટ કીધા હોય, બાકી તારા ભાભી ન બોલે. એ મને બરોબર જો જલપાઓનો વાંક, મારા ભાભીનો કઈ વાંક જ નહીં. સ્વભાવને સારી રીતે જાણવું, પણ આ છે ને કામને લઈને ક્યારે માણાનો મગજ ફરી જાય ને કાંઈ નક્કી ન હોય. આ કોને વધારે કામ કરવું પડે ને કોકને ઓછું કરવું પડે તો બાયું બાંધે જ તે. ઓને કહેવાય ને હારો કામ કરાવે એટલે બાંધવાનું ન થાય. કામ તો કરે જ છે ને, ક્યાં નથી કરતા. પણ એમાં અહીંયા કાંઈ મા બાપ સુધી વ્યૂ જવાની શું જરૂર હતી? કયો લ્યો કાંઈ વાંધો નહીં, બસ તાર ભાભીને હું સમજાઈ દે, બીજું કાંઈ. તાર ભાભી નહીં બોલે હવે ત્યારે ઘડીકમાં તો આમાં એટલો બધો અહરાળ થઈ ગયો જાણે. આપણે કહેવું તો પડે ને મોટા ભાઈ. હું બધું જાણું છું નાનકા, મને બધી ખબર પડે. મારી વાત આમ ઘર હોય ને એટલે બાયુનું બહુ ઉપરાણું ન લેવું. આ
ભાઈના ઉપરના લઈને એટલે વધેલા જલપાઓ તને કંઈ કીધું હોય છે એટલે તું અહીં હરાળા થઈને મારી પાસે કહેવાય હું ને બા છે ને આ દાડિયાની બધી વાત કરતા હતા હવારમાં ત્યાં જલપા રોતી રોતી આવી. રોતા રોતા આવ્યા તો એટલું બધું થઈ ગયું તો રોવા મળ્યા. વધારે છું હોય તો જ ને મોટા ભાઈ, નકર મારે તમને કહેવાનો શું કાંઈ મતલબ નીકળે છે? અત્યાર સુધી હું બોલ્યો તમારે સામે કોઈ દી? જો મારી વાત સાંભળ મારો ભાઈ, એવું બધું હશે ને તો તાર ભાભીને કહે બસ એને ઠપકો આપ. એને તું છે ને આમ બહુ છે ને એટલો બધો અધીરો નહીં થઈએ નાની નાની બાબત ઘરમાં હાલ્યા જ કરતી હોય. આખા ગામમાં હાલતું હોય એટલે આપણે ઘરમાં હોય એવું ચિંતા નહીં કરવાની. ભાઈએ કીધું ને એટલે ભાઈ આવ્યો છું, નકર હું ક્યાં તમારી સામે કોઈ દી બોલ્યો છું મોટા ભાઈ? હા મને ખબર છે, મેં કીધું ને હવે ઉપાધિ કરીમાં તું બધું થઈ જાય. સારું વાંધો નહીં, તમારે બીજું કામ હોય તો કરો, ખાતર હું કાઢી નાખી જાઉં. જો ખાતર તો તું છે ને આ ખાતર ભરી અને છે ને વાડે નાખ્યા. હા ને નાખેલું છે ને અને તું આ કામ પતાવીને પછી સીધો ગામમાં વ્યો જજે. ઓલી ખાતરની થેલીઓ આવી ગઈ છે આપણી, તે લેતો આવજે, વાડીએ સીધો લઈ આવજે. વાંધો નહીં. હા અને ઓલા ગલ્લે તારું કઈ નામું બાકી છે? હા છે થોડુંક, દઈ દેજો હોય તો, નકર પછી આપણે આવે તો કહેતો તો હોય પાછો, કહેતો તો હોય પાછો કે બાકી છે. હું ત્યાં ગલ્લે ગયો ત્યારે ઓલો કહેતો હતો. શું નામ છે એનું? બોલો હું નામ, હવે મને નથી નામ ખબર. હજી મને કહેતો હતો મારે કે પૈસા 100-150 રૂપિયા બાકી છે. હા તો હવે એટલે શું છે કે બે દીમાં આ ઉપાધિમાં તમારે વાત કરવાની જ હતી, પણ મેં કીધું બળેતરામાં એટલે છે ને થોડાક માવા વધારે ખવાઈ ગયા, બીજું કાંઈ નથી. કેટલી વાર ના પાડી છે માવા બંધ કરી, માવા બંધ કરી, પણ ખબર નથી પડતી. આ ડોહા છે ને માવા ન ખવાય, ખબર પડે? દાંતે પીળા થઈ ગયા. થઈ જ જાય ને, પેલા થઈ જ જાય ને, આખો દી ઠૂસા ઠૂસા જ્યારે બધી માવો સોળતો હોય. એને શું કહું, એના ગલે ઓલી ધોળા દાંત થાય ને એવી ટ્યુબ મળે, લેતા આવજો યાર, જાવ ને તો. તો પછી માવા બંધ કરી દેતા, થોડા ટાઈમ દાંત થાય ને ટ્યુબ લેવી ન પડે આપણે. હવે હળવું હળવું બંધ કરી દેવું ભાઈ. હા લેતા આવજો. તો કેટલા વર્ષથી કહેશો બંધ કરી દે, બંધ કરી દે, બંધ કરી જ નહીં. શું છે કે આ લખણ પડી ગયા, આદત નહીં લખણ. તું છે ને માર વગરનો બગડો છો, માર વગરનો બગડો. કારણ એક અડી જાય ને હું ત્યારે તને ખબર પડશે. હા કોશિશ કરે હો બંધ કરવાની. તમે જાઓ. અને ઓલા અનિલ જ્યારે રહેતો નહીં પાછો તું, એને કારણે તો એને તે સડાવ્યો હશે. આ પેલા બે ટુકડા દેતો હતો અને હવે કે લે આખો ખાઈ જાય એમ કહે છે. હા એ તો ખબર જ છે, બે ટુકડા લ્યો ને પછી આખા માવા ખાવા પાછો છે ને એ અહીંયા મળવા આવે ને તો ખાંભાથી માવા લાવે, સિદ્ધાંતના પાર્સલ, એટલે ભાવે. હવે તું છે ને માવાનું મોકાઈ મૂક અને તું છે ને ઝટ કામ બધું પતાય. હા અને મારી વાત બીજી સાંભળ. હા આજ બધું કામ પતાવી દેજે, કાલ તારે સાવરકુંડલા જવું જોઈએ. કેમ? 2 દી પહેલા તને મેં કંઈ કીધું હતું, યાદ છે? દવા લાવવાની હતી ભાભી. દવા લાવવાની હતી, મંડળી ભરવા જવાની છે. હે હા થોડુંક કામમાં ધ્યાન દે, થોડુંક કામમાં ધ્યાન દે. કહું તો શું આ ઘરનું આ બધું મને આ વાત છે ને આ દાઢી બાઢી કરે, દાઢી પડે વાળ ધોળા થઈ ગયા છે. હું કુંડલા જવાનું શું કરાય? ના પાડે છે ખોલા વાળા કલર બલર લગાડવામાં, વાળ આવા કરો ને પીળા કરો ને ધોળા કરો ને હવે કરાય દે. આમ જો મારે જો મારે છે ધોળા વાળ, મારી હું કરતા મોટો છું છતાંય મારે વાળ નથી ધોળા. તારે જો નાના લાગો તમે મારી કરતા. નાનો જ લાગુ ને પણ હું શું કહું ભાઈ, ખોટું નહીં લગાડતા. ભાભી બહુ બાધે તો પછી આપણે નવી ભાભી લઈ આવીએ. જાતો તમે જ કહેતો જાતો વિચારમાં. તમારે જવાનું છે, મારે ખાતર કાઢવાનું છે. હા આ પતાય તો હું કામ આગળ આવું પછી ભાઈ. અને પાછો ઉતાવળ રાખજો, ટાઢાઈ ન કરતો. નો ટાઢાઈ કરું બસ એમ. ભાભી આજ મને કામ નહીં ચીંધું? તને કામ સિંધીનો શું ફાયદો છે? આ હૈયા બાળવા એના કરતા હાથ બાળી નાખવા હારા. વળી તને કામ સિંધીશ અને તું વળી પાછો બખેડો કરે અને બાને ખોટે ખોટે કહેવા જાય કે ભાભીએ કીધું કામના ભાગલા પાડી નાખો. નહીં, હવે મેં તને આવું કીધું તું કે કામના ભાગલા પાડવાનું. હા શું કહું ને, તો તારામાં છે ને હાવા બુદ્ધિ જ નથી. તને ક્યારે હું કેવું ને તને ભાન જ નથી પડતી. હે એટલે તમે મને એમ કહો છો કે મારામાં બુદ્ધિ નથી, મારામાં અક્કલ નથી, મારામાં સંસ્કાર નથી? જો એવું નથી કહેતી કે તારામાં સંસ્કાર નથી. હું ખાલી એટલું જ કહું છું કે તું જ્યાં કરે છે ને એ હંધું ખોટું કરે છે. પાછી વળી જા તો સારું તારા નાટકમાંથી તું. એટલે તમારો કહેવાનો મતલબ તો ઈ જ થાય છે. હા તમે જે બોલો છો અને કહો છો ને આ બધાય મતલબ મને ખબર છે. તમે ઊંધા કાઢીને મને સંભળાવો છો, મને હંધ્યાય ખબર છે. તો હું તને કઈ સંભળાવતી નથી. હા તું જે કરે છે ને એ ખોટું કરે તને એમ જ કહું છું. કારણ કે તને કઈ ખબર તો પડતી જ નથી. તને ગમે એ વસ્તુ કહીએ તને કઈ મગજમાં ફિટ જ નથી થતી. ફિટ નથી થતી એટલે હું કઈ કામ નથી કરતી? હા તમે જેટલું કહો છો ને એટલું અંધુય કામ કરો. હમણાં બાને કહું, બા એ બા. તું શાંતિ રાખ સલ્પા.
હું તને બે હાથ જોડું છું. ખોટો ઘરમાં ડખો નહીં કરે ને ભેજા મારી નહીં કર. તારે કામ કરવું હોય તો કર, ના કર તો કાંઈ નહીં. તમે તારે હંધાઈ કામ કરી નાખી, પણ તું શાંતિથી રહે અને રહેવા દે બધાને. કાલે તો એમ કહેતા હતા કે તું નાની છો તો તારે હંધાઈ કામ કરવાના હોય ને પાછા આજે એમ કે તારે કામ કરવું હોય તો કઈ. એટલે તમારે છે ને હંધુઈ કામ કરીને તમારા બાપાએ હારું થાવું છે અને મને ખરાબ કરવી છે. જો હું બાને જ કહું બા. સલ્પા તો શાંતિ રાખ. હે ભગવાન, આ છોકરીને કેમ સમજાવીને એ ખબર નથી પડતી. કામ સીંધો તો એમ કે હું આરામ કરું છું, હું શાંતિથી બેહું, એ તમને ગમતું નથી. અને હું હંધાઈ કામ કરી નાખું તો એમ કે તમારે સારું થઈ જવું છે. જો મારે સારું નથી થવું અને મારે કોઈને કામે નથી સીંધવું. તારથી થાય એટલું તું કર ને મારથી થાય એટલું હું કરી, પણ મને હવે શાંતિ જોતી છે. મને હવે આ રોજના ઝઘડા ગમતા નથી. અને જો જલ્પા તું આ બાપ આયા જે નાટક કરે છે ને ખોટું બોલે છે ને એ હંધુઈ મારી બેન બંધ કરી દે ને તો સારું છે. આ વસ્તુ શોભા નથી દેતી આપણા ઘરને. હું કાંઈ ખોટું નથી બોલતી બાને. હું જે કહું છું ને સાચું જ કહું છું. હા તમે છે ને મને બાયને કાઢી મૂકવી છે ને આજથી ને એટલે જ તમે આ બધું કરો છો. મને હંધીએ ખબર છે. જો તમે તને બાયને કાઢી મૂકીને મને શું મળવાનું છે? મને કાંઈ નથી મળવાનું. તમારે શાંતિ જોઈએ છે ને. હમણાં જ તમે બોલ્યા કે મને શાંતિ લેવા દે, તારે જે કરવું એ કર. એટલે તમે મને બાયણે કાઢો ને એટલે તમને શાંતિ મળી જાય. સો હું તને એમ કહું છું કે તું શાંતિથી રહે, શાંતિ લેવા દે. હું એમ નથી કહેતી કે તું આ ઘરની બહાર વૈસા. હું ખાલી એમ જ કહું છું કે તું કામ ન કર ને તો કાંઈ નહીં, હું હંધાઈ કામ કરી નાખી, પણ મનને ને મગજને શાંતિ લેવા દે. ખોટો બખેડો નહીં કર. હું તને બીજું કાંઈ નથી કહેતી. અને જો તું આ રડવાનું બંધ કર, આ બાજ હોય ને તો વળી પાછા રાડું નાખશે. મને ખબર છે આ તમે કીધું ને મગજનું, આ તમારા મગજનું દહીં હું જ કરું છું. તમારું કહેવાનું એવું થઈ છે. જો બાપી મને કેવું કેવું બોલે છે. સલ્પા મારી માં, હું તને બે હાથ જોડું, બંધ થાને તો સારું છે. હવે શાંતિ લે તું. હવે આ તારા બધાય નાટકને તું બંધ કરી દે. મને નાટક કયો છે ને મને અંગે ખબર છે. નાટક કોઈ તે કરતા જાય અને મારું નામ ચડાવતા જાય. હું નાની છું ને એટલે તમે મોટા છો એટલે તમે બોલી શકો. મારે સાંભળવાનું બધું. હા મોટી છું ને એટલે જ છાતું કરું છું, નમતું દઉં છું. તારે કામ ન કરવું હોય ને તો કાંઈ નહીં, તું આરામથી મોબાઈલ લઈને તારા રૂમમાં બેહીને હુઈ જા. હંધાય કામ હું કરી નાખી. બસ તને કોઈ એક કામ નહીં સીંધે, નહીં બા સીંધે કે નહીં હું કાંઈ કામ સીંધે. હા મને ખબર છે તમારે બાપાએ હારું થાવું જ ને એટલે તમે મને કહો છો કે તારે કાંઈ કામ નથી કરવું. એટલે બા મને ખીજાય. મને અતિ ખબર છે તમારે. કોઈ પણ હાર નથી થવું. તું તો પરણીને હમણાં આવી, આટલા વર્ષથી હું ઘર હલાવું છું ને, કામ કરતી જ હતી ને. બસ તો હું એમ સમજાય કે તું નાની છો, તું હાજી માંદી રહેશે, તને કાંઈ કામ નથી આવડતું. હું હંધાય કામ હું કરી નાખી તમ તારે. એટલે કામ નથી આવડતું એટલે તમે કેમ આવું માંગો? મારા મા બાપે મને શીખડાયું નથી, એમ જ એનો મતલબ થયો. તમે મારા મા બાપ સામું કીધું. ખરેખર સલ્પા તું હું બોલે છે કેમ? તું હંધી વાત ને ઊંધી ઊંધી ગોળ ગોળ વાત કરે છે. હું સીધી વાત તને પ્રેમથી સમજાવું છું પણ તને ખબર જ નથી પડતી. તું જા તારા રૂમમાં જા, આરામ કર. બા માથે કે બા જો તું ખોટો બખેડો નહીં કર મારી માં. હે ભગવાન, હદ છે આ છોકરી, હદ છે. નકરું બાંધવું બાંધવું ને બાંધવું. આમાં દેતવા છે ને એ હંધાઈ કાઢીને પેલા સૂલો પેટાવી નાખવું ને. હું કરીશું? પાણી થઈ ગયું છે, તમારું પાણી થઈ ગયું, ધુવાડા નીકળવા માંડ્યા. જોવો હું નાઈ નાખું. દેતવા ને દેતવે થઈ ગયું. પેલા હવે કામ કરીને રોટલા ઘડ નાખું. રોટલા પછી ઘડજે. પેલા છે ને ઘરે કેવી મને સારું સા બનાવી દે. પાછું કોઈ ના તો તડકાનું માથું એવું ચડી ગયું છે ને. શાકખાના ડબ્બા ઓલી બાસુ પડ્યા લઈ આવી દો ને. મને તો લઈ આવીને થાકી ગયો છું. તમને જરાય બાયડી ઉપર દયા તો નથી. નહીં આ ઘરમાં કોઈને નથી દયા મારા ઉપર આવતી, પણ તમને મારા ઉપર દયા નથી આવતી. દયા તો આવે જ. હું કામ તને તારી ઉપર દયા નથી કોની ઉપર આવે? અને મેં તને કેટલા દિવસથી કીધું મજા નથી થાય દવાખાને જઈએ. અત્યારે દવાખાને જવું ન તો પછી મારે શું કરવું કે? તો આ ઘરના હંધાય કામ કોણ કરે? હું વહી જાવ તો? અરે પણ કામ કોણ કરે? હું કામ બા છે ઘરમાં, જલપા વહુ છે, કદાચ કામ ન કરે? બાની ઉંમર થઈ ગઈ, બાનું શરીર કામ કરે છે. આ દિવસે ને દિવસે બાનું શરીર ફૂલતું જાય છે. અત્યારે બા હેઠા બેહી નથી શકતા. તો રોટલા ઘડવા, કપડાં ધોવા, ઠામડા ઉટકવા, ઢોર ધોવા એવું. અને જલપા અને તમારે તમને હું વાત કરીને એ જ નથી સમજાતું. હદ વટાવી દીધી છે, હદ એણે તો આ ઘરમાં. તારી વાત સાચી છે. હા છે ને આપણો નાનો એ તે એના આમ કહેવાય ને કે એનો પાલો પકડીને આટા માર્યા કરે. એની હંધી વાત માને. આ વાડીએ આવીને 2 દી પહેલા મને કહેતો હતો
તમે મારા ભાભી આમ કરે ને તેમ કરે ને ફરણ ઠેકું. તારા ભાભીનો સ્વભાવ તો તું જાણીશો ને. તારા ભાભી કોઈ દી ઊંસા હોય તો કોઈ અમે બોલી છે તે હવે બોલે. તું છે ને વહુને સમજાય તો કે હા મારી બાયડીનો વાક આમ ને તેમ ને કેટલું માંડ સમજાયું હોય. હાસુ કહું ને તો મહેન્દ્રભાઈના ગુલાબ બની ગયા. આંગળીના ઈશારે નાસે જલપાના. ભાઈ તારી વાત હાચી છે, હાવ હાચી છે. હા મને ખબર નથી પડતી હું ભાળી ગયો છે મારો બેટો એમાં. તે નકરી એની જ વાત માયના કરે. અને જલપા પણ હાસીન હા બહુ ખોટા નાટકને બહુ ખોટા ખેલ કરે. હું એને વાત કહું કાંઈક અને એ વાતનું વત્તેસર કરી વળ ચડાવીને વાતને ક્યાંય પુગાડે છે. હવે બા પાસે જઈને રડવા બેહે અને બાને એવું કે ભાભીએ કીધું કામના ભાગલા પાડી નાખીએ ને આમ ને તેમ ને. તમને ખબર છે ને કામ ગમે એટલું હોય હું ફગાવી દઉં છું. આ ક્યારેક થાકી હોય કે હાજે માંદે એને કહું તોય નથી ગમતું. આખો દી મોબાઈલ લઈને જ બેઠા કરે તે કામ નથી કરતી અને કાંઈક કહીએ તો જોરથી રડવા માંડે બા પાસે જઈને. તારે છે ને શું કરવાનું ખબર છે? એની યાર લપ નહીં કરવાનું. ત્યાંથી થાય એટલું કરવાનું, બાકી રહેવા દેવાનું પડતું ભલે પડ્યું રહે. બીજું તો શું કરવું? તો બા મારી યાર બાંધવા આવે. બા મને જેમ ફાવે એમ બોલવા માંડે કે નાની હું આવી ગઈ તું હવે કામ નથી કરતી. પણ બા એની આંખેથી ફાડતા નહીં હોય કે હંધાઈ કામ હું કરું. ઓલી જલપા રડે છે ને તો એ ખોટાની પટ્ટીએ નાક ઉપર બાંધેલી છે ને હાસું તો બાને કંઈ દેખાતું જ નથી. હવે તમે શું કરવું કે સમજાતું નથી. આમને આમ આવી રીતે રહે ને તો નક્કી જે ધાર્યું હતું ને એનાથી વિરુદ્ધ થવાનું છે. મારી ગણતરી એવી હતી કે ભાઈઓ છે ને છોકરા સિંહ થઈને ત્યાંથી ભેળા ને ભેળા જ રહેવું, નોખું નથી થવું. પણ આ મને લાગે જલપાઓ આવ્યા છે ને આ બધું છે ને નોખું કરવાના થયા છે. નહીં જલપા ભેગા રહેવા જ નહીં દે કોઈને. તમે જોશો એની આ ખોટું બોલવાની આદત, કામ ન કરવાની આદત, એ બધી આદત છે ને એક દિવસ આપણને બધાને બહુ નુકસાન કરશે. કામ ન કરે ને તોય ઘોયરું હાલો હેમસા, પણ આ ખોટા નાટક કરે છે ને એ નો હારા લાગે. આ તમને ખબર છે મારે ને બાને કેટલું બનતું, પણ આ જલપાએ બાના કાન ચડાવીને હચોડા બાને મારી વિરુદ્ધમાં કરી દીધું. અત્યારે આટલું આ બધું કરું છું ને તો એ બાને નથી સારી લાગતી. હું કાંઈ વાંધો નહીં, આપણે છે ને કરીને ગાંઠી નહીં બાંધે, થાય એટલું કરવું, જાય બધું તેલ લેવું. હવે તો મેં નક્કી કર્યું કે મારે છે ને એની જેવું થઈ જવું છે. એ ખોટું કરે ને તો હું ખોટું કરવા માંડું. એવું ન કરાય. એવું કરી તો શું થાય? તને ખબર છે ઝઘડા વધશે. કોઈના વધતા તો પણ આ તો કામ કરો છતાં પણ હું બધાને મોઢે ખરાબ દેખાવી તો ન સારું લાગે ને યાર. એ કેવું થાય? હા શું કહું તો મને જરાય નથી ગમતો. રોજ કજિયા અને કંકાસ થાય ને તો મને એમ થાય શાંતિ લે થોડાક દી કે વહી જાઉં મારા બાપની કે થોડાક દી આટો મારી આવું શાંતિ લઈ આવું. એ વાતે આમ તો તારી હાસી છે. આ તું કહે ને કે ઘણી વાર છે ને જેવા સાથે તેવા થવું પડે. ન થાય ને તો છે ને ખોટા લોકો આપણી માથે માછલા ધોવે. હિસ કહું છું હા મહેન્દ્રભાઈ કેમ જલપાનો સાથ આપે એમ તમે મારો સાથ આપો ને મારી યાર હું જેમ કહું એમ કરવા દો ને. હું ક્યાં તને ના પાડું છું? મેં તને કોઈ દી ના પાડી, તું કેમ તો કરું છું. મેં તારો વિરોધ કોઈ દી કર્યો છે? તે માગ્યું તને આપ્યું છે, તું જે કહે તો કરું છું. હવે બીજું એને વિશે શું કરું? પણ હું હાસી હોય એટલે તમે મારો સાથ આપો છો ને. પણ આ વખતે આપણે નાટક કરવાના છે ખોટા એની છે. દર વખતે તો હું હાસી હોય ને મારી ખોટી સીધે ના હોય ને તમે કહો માગ્યું આપ્યું. હા તો એટલે તારો કહેવાનું બધા સમજાણું નહીં. શું કહેવા માંગુ છું? આ જેમ જલપા ને મહેન્દ્રભાઈ બાપાએ ખોટું બોલે છે ને એમ આપણે બાપાએ ખોટું બોલવાનું ચાલુ કરી દો. આપણે કાંઈ ન કર્યું હોય ને એ પણ જલપા ને મહેન્દ્રભાઈ બાને જઈને કહે છે કે ભાઈ અને ભાભી આમ કર્યું ને તેમ કર્યું ને હવે આપણે એવું કરો. એ વાત તારી હાચી હો. આમ તો આપણે એની જેવું કરીએ તો એને ભાન તો થાય હો. કાંઈ વાંધો નહીં. હવે તો તું ચાલુ કરી દે. બીજું હું? હા તારી હરેક વાતમાં મારો સાથ હશે. બોલ બીજું કે? બસ બીજું કાંઈ નહીં. એની જેવા થઈને જ રહેવું છે હવે. શું કાંઈક સુધારો આવે ને કાંઈ સમજણ શક્તિ આવે ને તો બાકી તો આમ નામ રહે. એને ભાન આવે કોકારે ખોટું કરીએ તો કેવું થાય. એની યાર એક બે વખત થાય ને તો તારે કામ કરવું. તારે છે ને આમી ધબધબાટી બોલાવાય. ધબધબાટી ન બોલાવાય. પ્રેમથી મીઠી છરીએ ઘા મારાય. તને મજા આવે એમ કરજે. પણ તારી વાતમાં હું આયા હા કર્યા કરી. બસ તારી જોઈ છે ને આ તો એ થઈ જાય. હું તને કહું તું છે ને પાણી કાઢી દે મને. બીજું હું ના સા નથી પીવો? સા પછી પી લે. હું તો ડબલા લેતો પેલા સાત પી લો. અને હારો ડોલે લેતા આવશો પાણી કાઢવાની. ત્યાં જાવશો તો હા હા ટાટિયાએ તો બહુ કરી છે. તમે કેમ છે? ન પૂછો કેમ છે એમ. કેમ તમારી તબિયત સારી નથી? ના ના આ ટાટિયાનો દુખાવો, બીજો મગજનો દુખાવો એ તો ચાલતું જ રહેવાનું ને. હા શું કરી શકીએ અમે? અમારા જેવા ગરડા માણસને બીજું હોય હું હંધુય સારું જ છે બાકી તો. સારું. અને તમને પગનો દુખાવો તો પહેલેથી છે ને? હા હા આ ઘૂંટણનો દુખાવા એ તો બહુ કરી છે. જવા દો. હા અમરેલીથી માલિશનું તેલ આવે ને એનાથી ઘણા ફેર પડી ગયો છે. કરે કોણ માલિશ? લે મારી બેન છે, પછી પેલા જલપા બેન છે. તમારી બેન માટે તાલીઓ.
મને ખબર જ હતી મારી બેન છે ને કોઈ દી ક્યાંય વાતમાં ન આવે. આ તો હું છે ને બગદાણા ગયો તો મેં કીધું મારી બેન લઈને આટો મારતો જાઉં. વાહ વાહ, બહુ સારું વિચાર્યું કે તમે બગદાણા ગયા અને પાછા આવતા ગયા. સારું જ વિચાર્યું છે. જાઓ ઝટ જઈને છે ને બેનને મનાવી લ્યો એટલે ખબર પડે કે આ ઘરમાં ડખા ઓછા થાય અમારે. આ રોજ રોજ મગજમારી કરવી અમને પોસાતી નથી. આ તમારી બેને તો અમારા ઘરમાં છે ને હોળી હળગાવી છે, હોળી. મારી બેન હા, કઈ સમજાણું નહીં. તમે શું કહેવા માંગો? સમજાવું. આ તમારી બેન ઉપાડો લીધો છે ઘરમાં, હંધાઈનું જીવવાનું હરામ કરી નાખ્યું છે. અમને કોઈને શાંતિથી જીવવા નથી દેતા. તમે રમત નથી કરતા ને? ના, રમત કરવાની અમારી હિંમત જ કઈ રીતે થાય? અરે કંટાળી ગયા, કંટાળી. માણસ હોય ને તો એકવારમાં સમજી જાય, પણ તમારી બેને તો અમારા ઘરનું સત્યાનાશ વાળ્યું છે, સત્યાનાશ. મારી બેન કોઈ દી વાંકમાં ન આવે હો. વાંકમાં તો ન જ આવે. વાંક તો ક્યારે હોય તો કબૂલે ખરી. હા, આ જલપાનું જીવવાનું આરામ કરી નાખ્યું છે. ઘરમાં રોજ ધક્કા કરે છે અને દેખાય એવી કે કાંઈ નથી કરતી, પણ હન ધુઈ કરવા વાળી તમારી બેન જ છે. આ ઘરમાં રોજ નવા ઝઘડા ઊભા કરે. આ જલપાના મા બાપ સુધી પહોંચી ગઈ છે, મન ફાવે એવું બોલે છે. તમે શું બોલો છો? પણ આ મારી ઘરે હતી ત્યાં સુધી તો કોઈ દી મારી સામે નથી બોલી. હા, એ તો હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા. પોતાના ઘરમાં જુદું રહેવું ને હારે જુદું રહેવું. આ પિયર હતું ને એ તો, એટલે ત્યાં તો એને એ રીતે જ રહેવું પડે. અને અહીંયા હારું છે એટલે હારામાં હારાની રીતે રહે. જો હો વાતની એક વાત બેનને સમજાવી હોય ને તો સમજાવી દેજો, કારણ કે છે ને હવે હું કંટાળી ગઈ છું આ રોજના ડખાથી. આ તમારી બેને તો મારા ઘરની અંદર મહાભારત ઊભું કર્યું છે, મહાભારત. પણ આ તો બહુ ઉપાધિ વાળી વાત કહેવાય. હા, મેં તો કોઈ દી વિચાર્યું નહોતું કે મારી બેન આવું કરશે આ ઘરમાં. પણ તમે છે ને કાંઈ ઉપાધિ નહીં કરતા. હું છે ને મારી બેનને સમજાવે. હા, સમજાવજો. સમજાવી દો તો વધારે સારું. નહીતર છે ને આ ડખાના ઘર ક્યાં પહોંચશે ને કોઈને નથી ખબર. હા, એને પ્રેમથી સમજાવી દેજો કે છે ને અમારા ઘરની અંદર પ્રેમથી રહે, આ ડખા ન કરે. કારણ કે અમે લોકો હવે ખરેખર કંટાળી ગયા છે તારી બેનથી. અરે રોજ કંઈક ને કંઈક બાબતમાં મગજમારી જ કરવી, બીજું કાંઈ નહીં કરવું. અરે હેરાન કરી મૂક્યા છે અમને લોકોને. અને મારી વાત માનશે હોતી. હા, માનશે એમ ને, પણ ક્યારે સમજાવશો? આજે સમજાવાય તો આજે. હું થોડાક દી પછી આવું. હા, થોડાક દી પછી આવે ને પછી બેનને સમજાઈને જાય. કા ખબર હશે કે એનો વાંક જ હશે. આ તો તમે કહેતા નથી, પણ વાંક દેખાય તો ખરો જ ને. તો તમે કીધું તો ખબર પડી. બાકી મારી બેન તો મારી બેન હતી. તમારી બેન જ છે, પણ અમારા ઘરનું છે ને હવે સત્યાનાશ વાળવા બેઠી છે. અરે જરા સમજાવો કે હારીમાં હંધાઈને ભેગા રાખવા પડે અને બધાનું માનવું પડે. પણ નહીં, એને ઈ નથી દેખાતું. એને ઈ દેખાય છે કે કોની હારે ક્યારે ઝઘડા કરવા, કોને કઈ વસ્તુ કેવી, આ હંધી ખબર પડે છે તમારી બેનને. બાકી બીજી કાંઈ નથી ખબર પડતી. અરે જેઠાણી છે, ઘરની મોટી વહુ છે, એ જોડીને રાખે તો ઘર જોડાઈને રહે. પણ નહીં, એને તોડવામાં જ રસ છે. કઈ વાંધો નહીં. હવે મારી પાસે બોલવાના શબ્દો નથી. હું અત્યારે મારા ઘરે જ આવું છું, પણ થોડાક દી પછી આવે. સીતારામ. બોલો, ઠેઠ અહીંયા બેનને મળવા આવ્યો તો, મળ્યા વગર જતો રહ્યો. ઈ જ થાય, હું થાય બીજું. બા, હા, તમે મારા હાળાને શું કીધું? હે, કા તને કીધું તારા હાડાએ તો તને નથી ખબર કે હું કીધું મેં? પણ આવી ખોટી વાત કરવાની શું જરૂર હતી? ખોટી નહીં, હાસી વાત કરી છે. જે ઘરમાં થઈ રહ્યું છે એ જણાયું તારા હાડાને. આમાં મેં કાંઈ ખોટું નથી કર્યું. એટલે તમારો કહેવાનો મતલબ છે કે આ જિજ્ઞા છે એ ઘરમાં બધા ધમાલ કરે છે, જલપા કાંઈ નથી કરતા એમ? કાંઈ જ નથી કરતી જલપા. આ જીજ્ઞાને ડખા ઊભા કરવાની આદત પડી ગઈ છે. રોજ સવાર પડે એને ડખા કરવા છે એને, તો પછી માણસ કરે તો કરે હું? ઈ જ કે ને, જે થઈ રહ્યું છે એ કહું છું, એમાં કાંઈ ખોટું નથી કીધું મેં. આ ઘરમાં પેલા જિજ્ઞા પરણીને આવી કે જલપાઓ પરણીને આવ્યા? ઈ જ કહું છું કે ઈ પરણીને આવે છે ને તો ઘરને એક રાખી ન થકતા. આ રોજની મગજમારી ઊભી કરે છે. પહેલા ઘરના કામના ભાગલાની વાત થઈ, હવે તો મને લાગે ઘરનાય ભાગલા પાડશે. અને વાતની એક વાત મને ઈ નથી સમજાતું કે આ બૈરાની વાતમાં તને શું વચ્ચે પડવું છે? જો મને કાંઈ વચ્ચે પડવું નથી. હા, તમે એક વાત સમજ્યા કે આ જિજ્ઞા ને મારા લગ્ન થયા, હે આજે 6-7 વર્ષ થઈ ગયા. કોઈ દિવસ
વિજ્ઞાએ તમને તુકારો કર્યો કે ઊંચા અવાજે તમારી સામે બોલી આ જલપાઓ આવ્યા પછીના ઝઘડા ચાલુ છે તમને કઈ દેખાતું નથી આંખે પાટા બાંધ્યા છે હે આ તારી માએ આંખે પાયટા બાંધ્યા છે અને આ દોડા એમને જ થઈ ગયા છે ને કા વાત કરસ તું તારું કર ને મને ખબર છે ઘરમાં બૈરા કેવી રીતે રહેશે આ તમને ખબર નથી તમને ખબર નથી આ બે માણાની છે ને મિલી ભગત છે આ એની નજર છે ને આ જમીન ઉપર છે મિલકત ઉપર છે તમને નહીં દેખાય બધું હું કીધું મોટા ભાઈ તમે ફરીને બોલો તો ફરીને બોલો એટલે આ શું કીધું છે મને ખબર છે હા તારી ઘરવાળી તને જે કહે એટલું તું પાણી પીશો હે અને એની વાતમાં આવી અને આ ઘરમાં ધાંધણિયા ધૂણાઈશો હા અટાણ લગર આ તમારે દેર ભોજન બહુ જામતું હતું હે ભાભી ભાભી કર્યા કરતો હતો જ્યારે હોય ત્યારે તો હવે કેમ નથી ભાભી વાલી લાગતી હવે કેમ ધવલી લાગવા મળી કારણ કે આ જલપા હવે કાન ભર્યા હા માની લીધું કે જલપાએ કાન ભર્યા છે મારા એટલે હું ભાભીના વિરુદ્ધ બોલતો છું પણ આ તું જમીનની જે વાત કરશો ને ભાઈ મારી લાલચ જરાય નથી કે મને જમીન મળી જાય હે તું તારા તને મુબારક જમીન બધી મોટા ભાઈ મારે એવું નથી કે તમારી યારે હું બોલું ને બાતું રહેવા દે બધી વાત તું રહેવા દે આ તારા છે ને સાવવાના દાંત અલગ છે ને દેખાડવાના અલગ છે બધું જાણ આવું હું તમને કહું તો મોટા ભાઈ આ તો છે ને આપણા ઘરના સંસ્કાર નથી કે મોટા ભાઈને આવું કેવું આ તમે લોકોએ હું માંડ્યું છે ને મને સમજ નથી પડતી તમને નહીં સમજાય કાંઈ કારણ કે તમારામાં પરિવર્તન થઈ ગયું તમને છે ને હવે નાના બહુ વાલા લાગવા મળ્યા છે કારણ કે એ બે પીલુડા પાડે ને એટલે તમે છે ને એની ભાવનાઓમાં તણાઈ જાઓ જો મારા માટે છે ને હંધાય હરખાશે આ તો જે થઈ રહ્યું છે ને એ કહું છું પણ રાજ આ ખોટી મગજમારી મને રોજ નહીં પોસાય ઘરની અંદર હું કોઈ ખોટી મગજમારી નથી કરતો હું જે કહું છું ને હાસું કહું છું હા બધું છે ને જે કાને સાંભળ્યું હોય ને તો જ કહેતા હોય મને કાંઈ મારો ભાઈ ભાઈ છે ને દવીલો નથી વાલો જ છે પણ એના મનમાં હું હાલે છે ને હું સારી રીતે જાણી ગયો છું તો અટાણ સુધી તમે કઈ બોલતા નહોતા એનો મતલબ એમ જ ને કે ભાભીએ હોતે ને તમારા કાન ભર્યા છે તમે બા સામે બોલો છો અટાણ લગી મને ખબર નહોતી પણ હવે બધી મને ખબર પડી ગઈ છે એટલે હા નાદાન રહ્યા ને તમે મારથી મોટા છો ને તમને કઈ ખબર નહોતી પડી તારી ભાઈ વાહ ભાભી વાહ તારી જેટલો કરવામાં તો જલપાથી આગળ વધી જાય ના તારી જેટલો હું હોશિયાર નહીં ને તારી જેટલી પેટ પેલાય મારામ નથી આ બધી મને છે ને રમત કરતા ન આવડે હું તો છે ને ચોખા દિલનો માણસ જે હોય મોઢે કહી દઉં અત્યારે રાખી જ છે તમે બે મણે રાખી જ છે આ ઓલી મારી ઘરવાળી બધું કામ કરે છે છતાંય તમને કોઈ દેખાતું ન અને તારી વહુ આવીને બાપા બે પીલુડા પાડે ને ત્યાં મળે ઓલા કૂતરાને જે પૂછડી પટપટાવે પણ ચોખ્ખું કહી દો ને મોટા ભાઈ કે ભાભીને કામ કરતા ઝાટક્યા વાગે એમ એને કાંઈ ઝાટકા નથી વાગતા આ 7 વર્ષથી કરતી જ આવે છે કે તારી બાયડી હમણાં જ આવી છે જો વરદી નથી છું ખબર છે ને વરદી ગાય ગઈ બસાડી કામ કરી કરીને બા જાણે છે દેખાય છે મને દેખાય છે કે એવી ગાય ગઈ છે એ બસ એક કામ કરો આ લાકડા લ્યો ને એકબીજાને મારો એટલે છે ને આ હંધાઈ જોવે કે જો ભાઈઓમાં કેવા ડખા ઊભા થયા છે ભગવાન તમારા બંનેથી તો મને ભગવાન બસાવે આદિ બતાવે એ પહેલા મને ઉપર લઈ લેવી હતી બસ બા આવું બોલવાની કઈ જરૂર નથી આ તો હું કરે આમાં લાકડા લેવાની જરૂર નથી હા છે ને વેણ જેવા બોલે ને સીધા હૃદયની આરપાર થઈ જાય છે હા જો તમે તો જાણે બહુ ફૂલ જરે બોલો એટલે કા મોટા ભાઈ એક કામ કરો ઝઘડી લ્યો ઝઘડી મારો જોયું મોટા ભાઈ આ બા છે ને આપણે સ્ટોપ નીચે આવી જા એક્ઝિટ અમારી બેની છે તું મારી વાતને માન છો રાજ કહેતો જ્યારે વાત તો હાસી લાગે હું નીકળી જાઉં તું જાય એમ કાઢ નાખ ઈ જાય પછી હું વયો જાય પછી તમે વિચારી એકલી ઓકે એક કામ કરો બે ઝઘડી લ્યો અને તું મૂંગો રે ને મોટા ભાઈની સામે આટલું બધું બોલસ જા તારું કામ કર તો જોન બા કામ કર કીધું ને છે મર્યાદા જેવું છે તમારું વેણે નથી રાખ તમારામાં બહુ મર્યાદા ભરી ખબર છે હવે જાને હવે નાના પંડ્યા નાનો બધો ડબ બોલ્યા કરે હમ વિચારો કાંઈક વિચારો જે હું કહું છું ને બા ખોટું નથી કહેતો અટાણ લગી તમે મારા સ્વભાવમાં ક્યારે બદલાવ જોયો હવે તમારે વિચારવાનું હાસો ખોટો આ રાજની વાત સાચી તો છે જીજ્ઞા પહેલાં ક્યારે ઘરમાં ડખા નથી કરે આ અચાનક ડખા થયા છે એટલે નક્કી કાંઈક છે અને હસકોઈ કહેતો હતો કે મારી બેનનો સ્વભાવ આવો નથી એટલે વિચારવા જેવું તો છે જ હવે માંડ શાંતિ થયો હા એટલે નિરાય હું શાંતિ હા રોજ ઉઠીને ઘરમાં કાંઈક ને કાંઈક ઝઘડા હોય છે આમાં તમને શેની શાંતિ લાગે છે તમે મને એ કહો હા હોય ને બળતરા જ છે નકરી એમ નથી સલ્પાઓ છે ને અહીંયા ઘરમાં નવા આવ્યા છે ને હજી આ 6 મહિના વરદી થયું છે ને લગન છે સમજાણું એટલે આપણા ઘરમાં એને ભળતા વાર લાગે ધીમે ધીમે બધું સમજી જાય લ્યો નવા આવ્યા જ નાદાન છે આ નવું 9 દી સારું લાગે મહિનો દી સારું લાગે આ 6 મહિના સુધી સારું ન લાગે
મહિનો 2 મહિના હોય ને તો સમજાણું, પણ આ 6 મહિનાથી એક ધારો ઘરમાં કકડાટ છે. હાલો સમજાણું કે આ જલ્પા નાદાન છે, પણ આ ભાઈ અને બા એ તો નાદાન નથી ને. એ પણ શું કામ એને આગળ આગળ નાયસા કરે, જલ્પા કે એમ કર્યા કરે. અરે આમ જો હજી છે ને નવા છે એટલે છે ને એને આમ હાથ લાગણી વધારે હોય સમજાણું, એટલે એ જે એની બધી વાત મહેન્દ્ર માયને આવે. પણ આમ જો મારી વાત સાંભળ, અને જે બાને શું છે કે બાને હજી નવી બહુ આવી એટલે હાસવી પડે, અને એટલે બા આવું બધું કરતા હોય એટલે તારે બહુ એનું ગણિત ગાંઠે નહીં પાડે. અરે પણ ખોટાનો સાથ આપવો એ પણ વ્યાજબી ના કહેવાય ને. અને આ મહેન્દ્રભાઈને ખબર જ છે કે જલ્પા ખોટી છે, ખોટું બોલે છે, તો હું કામ એને સાથ આપે છે? વાત એ તારી હાચી છે. અને જલ્પાને કાંઈ કહેવાતું તો કાંઈ છે જ નહીં પાછું. તારે શું કરવાનું ખબર છે? એને બધી આમ શીખામણ આપવાની, શીખવાડવાનું. હજી એને બધું આવડતું ન હોય, કારણ કે ઘર બદલ્યું ને એને એટલે એને ખબર ન હોય. પહેલાં એના પિયર રહેતા હવે હાહરિયામાં આવ્યા, તું છે જૂની થઈ ગઈ એટલે તને બધી ખબર હોય, એને અમુક વસ્તુની ખબર ન હોય. એને શીખવાડવાનું કે આપણે આની હારે આમ રહેવાનું, આની હારે આમ રહેવાનું, એવી શીખામણ દે ને એટલે આપોઆપ સુધારો થઈ જાય. અરે શીખામણ દે ને તો હું કે ખબર છે, મારા બધી બુદ્ધિ છે, મને હંધી ખબર પડે છે, તમે મને બુદ્ધિ વગરની સમજો છો. એ કે એક શબ્દ નથી કહેવાતો, અને જો જવાબ ના દઈએ ને એને તો એમ થાય તો પાછી વળી મને એમ કે હા તમે જવાબ ન દો, હું જ ગાંડી છું, એટલે ગાંડાને જેમ એકલી એકલી બકબક કર્યા કરું. અને કાંઈ કહીએ ને તો સીધી રડતી રડતી બાને હાથ પાડે, અને બા પાછા આવીને મારા ઉપર રાડું નાખે. તમને ખબર છે કોઈ વાત જલ્પાને પુગાતી નથી. મને તો એ નથી સમજાતું કે હું ધારીને બેઠી છે, ગમે એ વાતમાં એ મને નીસું બતાવવા જ માગે છે. અરે એને મહાન થવું ભલે ને મહાન થાય, પણ એ મારો વાક હું કામ કારણ વગરની બાને બતાવે છે ને ગોતે છે. તું છે ને હવે સારા ઉપાધિ કરી, આ તને ખબર ન હોય તો કહી દઉં. મેં છે ને બાને છે ને હાથમાં ભોળવી લીધા છે, એટલે હવે છે ને એ આપણી ઉપર કાંઈ રાડ્યું નહીં નાખે. બાને મેં અમુક વાત એવી કીધી છે ને કે બા છે ને એ વાત મારી માની ગયા છે સમજાણું, એટલે હવે એ છે ને મહેન્દ્રને સીધા કરવાની કોશિશ કરશે તે બે જણા જોઈશે. અરે બાપા તો સારું નહીં, એ બે મળા સીધા થઈ જાય ને તો હું તો એમ કહું ભલે કામ ના કરે ને તો કાંઈ નહીં, ભલે આખો દી શાંતિથી પડી રહે હુતી રહે, પણ ઘરમાં શાંતિ લેવા દે ને એટલે બસ. અરે હવે શાંતિ રાખીને તો આ ઘરમાં આવે શાંતિ, શાંતિ ને શાંતિ જ આવશે. હા શું કહું, હા બળતરામાં છે ને હું માંદી જ રહું છું. હા જ્યારે જોઉં ને ત્યારે મારું બ્લડ પ્રેશર ઓછું જ થઈ જાય છે. હું કામ બળતરા કરીશું, ગામની બળતરા કરાય જ નહીં. ગામની ક્યાં બળતરા કરવા, ઘરની બળતરા છે. ઘરની જ કહેવાય ને એની જ વાત કરું છું, ઘરની વાત જ. રાજભાઈ તમારા બા નીચે પડી ગયા છે. વાત કરે છો? હાલ તો હાલે. મારી રે મારી રે બા એ મહેન્દ્ર મારી રે શું થયું બા? આ તેલ કોણે ઢોળ્યું છે અહીંયા? હે ભગવાન, જલ્પા કોણે ઢોળ્યું તેલ? બા ધ્યાન રાખતી હોય તો કામ કરતા, તેલ કેવી રીતે ઢોળાણું? પણ જો બા મેં છે ને ભાભીને સવારે છે ને આ તેલની વાટકી લઈને જાતા જોયા હતા, પણ અત્યારે છે ને આ હવારમાં બે માણસ છે ને આ મંદિરનું બાનું કરીને અને બાયને ક્યાંક વયા ગયા છે. ઓ મારી રે પણ છે ને બા હા મને પાડવાનું કાવતરું હોય છે, પણ તમે પડી ગયા. આ કેવી વાત કરે છે? સીતા ભાભી થોડું આવું કરે. ઓ મારી રે બા, આ કોણે કર્યું કોણે નહીં ખબર નહીં માં. બા દબાવો. આ મારા તાત્યાની તો કઢી બોલાવી અરે દીધી. પણ એક તો બાને પગ દુખતા હતા ને બિચારા પડ્યા. આ ફ્રેક્ચર નો થયું હોય ને તો સારું, નકર બાને ખાટલો આવશે 6 મહિનાનો. કઈ વાંધો નહીં, હું સેવા કરીશ ને બાને જી થાય ને તમ હું સેવા કરીશ બાની. એ શુભ બોલ. આ જીજ્ઞા વહુ તો હવાની નત, તો આ તેલ ઢોળાણું કઈ રીતે કાંઈ સમજાતું નથી. બા મેં એને કહું તો ખરી, તમને હમણાં જ કીધું કે તેલની વાટકી લઈને મેં એને જાતા જોયા હતા. અરે પણ તેલની વાટકી લઈને રસોડામાંથી બીજે ક્યાં જવાના? મને એ નથી સમજાતું. આ નક્કી કંઈક ઊંધું જ છે, બાકી અહીંયા કોઈ દિવસ તેલ નથી ઢોળાણું. અને આજે અચાનક કેમ
એ મારી રે બા આ પણ છે ને આ એને જ કર્યું હોય આ જુઓ તમને ખબર છે ને ઈ મને કેટલી રડાવે છે મારી યાર બાધે છે એટલે મને પાડવા હાટું કર્યું હોય છે આ મહેન્દ્ર આ લાગે છે કે હવે હું વધારે નહીં જીવી શકું બા આવું નહીં બોલો બા મને તમાર વગર જરાય નહીં ગમે બસ પણ રડવાનું બંધ કરો ને 24 કલાક બસ રડવાનું જ આવડે છે, બીજું કાંઈ નથી આવડતું. અહીંયા મારો ટાંટ્યો ભાંગ્યો, રડવું મને આવવું જોઈએ, એની જગ્યાએ તમને આવે છે રડવું. બા દવાખાને લઈ જઈએ આપણે. ઊભું થવા હે કે નહીં ખબર નહીં. વૈદ બાપાને ઘરે બોલાવો. ઘરે બોલાવશું. સમજો ભાભી મહેન્દ્ર, આ મન જીજ્ઞા વહુનું કામ નથી લાગતું. આ જીજ્ઞા વહુ તો હવારના નીકળી ગયા છે અને આ તેલ તો હમણાં ઢોળાનું. બાકી જલપા ગઈ, હા જીજ્ઞા વહુ ગઈ, હા પેલા શાંતામાસી આવ્યા ઈ ગયા તા આપણા રહોડે, પણ કોઈને ન વાગ્યું, મને જ વાગ્યું. આ નક્કી કોક બીજાનું કાવતરું છે. પણ બા ઈ કદાચ ઢોળીને વયા ગયા હોય. આ જો બેય માણા વયા ગયા પાછા. ઈ બની શકે હો બા. ઘરમાં જીજ્ઞા ભાભી તે ઢોળ્યું હોય આવું બને, પણ આ હદ સુધી જીજ્ઞા ભાભી વ્યાજ હે ને એ અમને બેને નહોતી ખબર. મને નહોતી ખબર કે કોણ કઈ હદ સુધી જાહે. મહેન્દ્ર, આનું છે ને બહુ દુખતું હોય છે. એ કમરે દુખે છે, આ ટાંટીઓ દુખે છે. अब હું વૈદ બાપાને બોલાવીને લાવું. એ જા. ખાટલે લઈ જા. એ ઝટ જા, બોલાય લાય. મારાથી તો રહેવાતું નથી. આ બા હમણાં સારું થઈ જાય હો. સારું થઈ જાય. કેટલું સારું થઈ જાય ને એ તો મારું મન જ જાણે છે. એ મારી રે બહુ દુખે છે. મારો ટાંટીઓ. બસ પાણી પીવું છે તમારે? કાંઈ નથી પીવું. હવે ગંગાજળ પીવડાવો મને એટલે ઝટ ઉકલી. જો તમે કાંઈ ઉપાધિ નહીં કરતા. હવે મને બધી ખબર પડી ગઈ. એકવાર ખાલી એ આવે ને એટલે કહી દઉં. હા પણ આ હંધુય શું છે? હા, તમને મેં તે દી કીધું તું ને કે આ બધા ડખા જે થઈ રહ્યા છે ને તમારી બેનના કારણે જ થઈ રહ્યા છે. તમે આવ્યા છો શું કામ અશોકભાઈ? તો કયો. આ ડખા સુધારવા. આ જે ઉપાધિઓ બધી આ બધી ઉપાધિઓ આદરી છે ને એ હંધી હરખી કરવા. અમારો ટાંટ્યો ભાંગ્યો. આ વૈદ બાપાએ મને કીધું કે આરામ કરવો પડશે. આ એના લીધે છે ને મારે તાત્કાલિક એને તેડાવવો પડ્યો કે આવો આ જો ઘરમાં ડખા થાય છે. તેલ સુધી આવી ગયા મારા જીવ સુધી. તમારાથી ડખા સુધર્યા નથી બા, તો ઈ હું આવીને સુધારશે? ભાઈ છે એનો ખબર પડે ને કે કોનાથી ડખા થાય છે ને કોનાથી નહીં. હમણાં જ આવ્યો અને હવે ખબર હું પૂછશો તું? હે બેન, આજ મને બહુ દુઃખ થાય છે કે તારા કારણે તારા હાવ. આપણે તો માય નથી, તને અહીંયા માનો પ્રેમ મળે એમ હતો, તોય તું. પણ ભાઈ મેં શું કર્યું છે કે મારા કારણે મારા હાહુ? હું તો એવું કાંઈ નથી કરતી. હવે મારી સામે નાટક કરવા બેન. ભાઈ તેના નાટક એટલે પણ તમે મારી ઉપર આરોપ છે ને લગાડો. તમે પેલા મને એ કહો. હા, તારા હાહુનો પગ તે જ ભાંગ્યો છે. આમ કરમાં મને વિશ્વાસ નહોતો આવતો. આ તારા હાહુને હું પહેલી વાર મળ્યો ને ત્યારે કીધું તઈ ઘડીક મને વિશ્વાસ નહોતો આવ્યો ત્યારે. અરે અશોકભાઈ, તમે કેવી વાત કરો છો? હા ભાઈ, અને તમને તમારી બેન ઉપર ભરોસો નથી? તમારી બેન આવું ક્યારેય ખરાબ કામ કરે? ભરોસો હતો પણ એ તે તોડી નાખ્યો છે. અને તમને કોઈ નથી ખબર, પેલા છે ને હું હાવ દારૂડિયો હતો, હાવ દરરોજ પીતો. મને સુધારવા વાળું કોણ છે ખબર? આ વ્યક્તિએ મને સુધાર્યો. અને આજે ખબર નહીં આવું ઝેર એના મનમાં ક્યાંથી ઘરી ગયું. ભાઈ મને નથી ખબર કે તમે પણ આ બધાની સેવા થઈ જાઓ. તમે પણ તમારી બેન ઉપર વિશ્વાસ નહીં કરો. અરે તમારી બેને ક્યારેય પણ કોઈનું ખરાબ વિચાર્યું છે? બેન, તે શીખવાડ્યું છે કે સામે કદાચ આપણો બાપ હોય કે આપણી માં હોય ને તોય આપણે સત્યની હારે જ રહેવાનું. તો ભાઈ હું સાચી જ છું. નહીં, સત્ય આ બાજુ છે. અરે અશોકભાઈ, તમે કેવી વાત કરો છો? તમે આ ખોટું વિચારી રહ્યા છો. અરે હું ને જીજ્ઞા તો સવારના ઘરે જ નથી, બહાર હતા. અને તમારી બેન એના લીધે મારા બા ક્યાંથી પડે? પણ પહેલા મને એ કહેશો કે બા પડ્યા કેવી રીતે? તેલ ઢોળાણું હતું. તેલ ઈ રહોડાની બહાર. અને ત્યાં હું ગઈ ને તો ધપ દઈને લપસી પડી.
અને મારો ટાંટિયો ભાંગ્યો. તો બા કે એમાં મારો હું વાક તેલ અને એ તેલ છે ને તમે ઢોળ્યું હતું. જો ભાઈ. ના હું નથી કહેતો, આ જલપાયાની નરી આંખે જોયું છે કે જીજ્ઞા ભાભી હાથમાં તેલનો વાટકો લઈને હવારમાં જાતા હતા. રોકી. બા સવારે તો આપણે બધા ભેળા બેહીને ન્યા નાસ્તો કર્યા, પછી અમે બે માણા અમારા કામે નીકળી ગયા. હા બા તમારી આંખની સામું જ નીકળી છે ને હું કામે, તો મેં ક્યાંથી તેલ ઢોળ્યું? અને જલ્પા આટલું બધું હું કામ ખોટું બોલે છે કે તે તારી આંખે મને તેલ રડતા જોઈ? બા હાસુ હા તમે શું વાત કરો છો? એટલે તમે બધું આ મારી ઉપર ઢોળો છો? હું તારી ઉપર નથી ઢોળતી, પણ તું આટલું બધું બાઈકી જોઈતી જ તમારા હાથમાં તેલની. બસ પણ હા રહેવા દે, કોઈને કાંઈ ચોખવટ કરવાની જરૂર નથી અને આપણે ચોખવટ કરવી નથી. હવે બધું મને સમજાઈ ગયું છે. બા આપણે બધા ભેળા બેહીને નાસ્તો કરીએ, જીજ્ઞા અહીંયાથી પોતું મારીને અમે બધા બહાર જઈએ, તો જીજ્ઞા તેલની વાટકી અહીંયા ઢોળવા ક્યાંથી આવે? હા, ઈ બા. તમે મને કહો. નાખો દે તો આ મારી જે હારે ને હારે જ વ્યક્તિ છે. જે વ્યક્તિ ઘરે જ ન હોય એ વાટકી લઈને આ ઘરમાં દેખાય કેવી રીતે? બા જુઓ, હવે જાજી વાતના ગાડા ભરે હટાણ લગી તો મેં તમને બહુ સમજાવ્યા, હા લોકોને સમજાવ્યા, પણ કોઈને સમજવું નથી. હવે હું છે ને મારી બાયડીનું વધારે અપમાન સહન કરી શકું એમ નથી. આ ખોટા એની માથે માછલા ધોવાય ને એની કરતા બા છે ને અમને નોખા કરી દીધા. હા જોયું ના બા, આ જોતું હતું મોટા ભાઈ ને, આ નોખું જ થવું હતું, બીજું કાંઈ છે નહીં આમ. ના મહેન્દ્રભાઈ, નોખું નથી થવું. હા તમે શું વાત કરો છો નોખા થવાની? તો હું વાત કરું, આ ખોટે ખોટું તારું નામ દેવાય છે તો હું હાંભળ્યા કરું. અને આ તારો ભાઈ જેને તું રાખડી બાંધે છે એને તારી ઉપર ભરોસો નથી. એનું તો મને બહુ દુઃખ થયું છે કે મારા ભાઈને મારા ઉપર ભરોસો નથી રહ્યો. અરે કેવો ભાઈ દુનિયામાં કેવો હોય કે એને એની બહેન ઉપર ભરોસો ન હોય, પણ બહેન જ્યારે ઘરની આબરૂ ઉપર જાય ને ભાઈ ત્યારે ભરોસો તૂટી જાય છે. ભાઈ મને મા બાપે આપેલા સંસ્કાર છે ને હજુ જીવતા છે. આપણા મા બાપ આ દુનિયામાં નથી, એના સંસ્કાર હજી આ દુનિયામાં છે. એટલી તો ખબર હોવી જોઈએ તમને કે મારી બેન ક્યારેય ખોટું પગલું ભરશે નહીં ને મા બાપના સંસ્કાર ઉપર ક્યારેય કાળી ટીલી નહીં બેહવા દે. સંસ્કાર હતા પણ ખબર નહીં આ સંસ્કાર તું ક્યાં મૂકી આવી. બસ અશોકભાઈ બસ. હા તમે મારા હાળા થાવ છો એટલે હું તમને વધારે કંઈ કહેવા નથી માગતો. તમને તમારી બેન ઉપર ભરોસો ન હોય તો કાંઈ નહીં, પણ મને મારી ઘરવાળી ઉપર પૂરેપૂરો ભરોસો છે. મારી ઘરવાળી ક્યારે એવું કામ કરે જ નહીં. જુઓ બા, આ લોકો છે ને આવા કાવા દાવા કર્યા જ કરશે. મેં તમને ઘણી વાર કીધું પણ તમે વાત માનતા નથી. અને જલપાઓને એક વાત આવડી ગઈ છે, કાંઈક કહી એટલે પીલુડા પાડવા મળે અને તમે લાગણીઓમાં ઘવાઈ જાવ છો. બરાબર? બા આ મોટા ભાઈ ખોટું બોલે છે. જો તમને એમ હોય કે અમે આ ઘરમાંથી નીકળી જઈએ તો અમે વયા જઈએ. બસ ના હું તો કહેતી જ નથી કે આ ઘરમાંથી કોઈ નીકળી જાય. બસ ક્યારનું હંધાઈનું સાંભળું છું અને આ ઘરમાંથી નોખા થવાની વાત તો કરવી જ નહીં. આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈને રહે. વાતની એક વાત, જીજ્ઞા બહુ ખોટા નથી, જલપા બહુ તમે ખોટા નથી. તો હાલો એક કામ કરો, તમને બંનેને તમારા ધણી તો વાલા જ હશે, તો ધણીના હમ ખાઈને કહી દો કે આ તેલ કોને ઢોળ્યું છે. સોહબા બા સોરી તમે મારા ભાઈને પણ હમ ખાવશું કે મને આ બાબતની ખબર પણ નથી ને તેલની પણ મને નથી ખબર, મેં નથી ઢોળ્યું. બા બા આ જલપા ઉપર મને ભરોસો છે, એને નો જ જોડ્યું હોય એ મારા હમ ખાય. જોઈજો, હાલ ખા મારા હમ. પણ એવું થોડુંક છે કે હમ ખાઈ ઈ જ હાસું બોલે. અરે પણ તારે તો હાસા હમ ખાવાના છે. આમ જો આ જીજ્ઞા ભાભી કેવા આ મોટા ભાઈ ઉપર ને એના ભાઈ ઉપર હાથ મૂક્યો, આમાં કઈ હમ ખાવાના છે ખાલી, એમાં કઈ થોડું થઈ જાવ. હા મને ભરોસો છે. હા સમજો જલપાબેન, બની શકે કે આ તમારા આજુબાજુમાં કોઈ દુશ્મન હોય ને એણે ઢોળ્યું હોય, હાથ મૂકી દો ને. સમજાઈ ગયું મને? હા હંધુય સમજાઈ ગયું. તમને નહીં બા, મને સમજાઈ ગયું. એ હાથ નથી મૂકવાની, એમ હાથ નહીં મૂકે, આમ હાથ મૂકશે. આટલી હદ સુધી તું નીચે પડી ગઈ કે તું મારી માનો જીવ ન હોય તો વિચાર નથી કર્યો? હે આટલો બધો ક્રોધ હે નો હતો તને જીજ્ઞા ભાભી ઉપર? કાંઈક તો શરમ કર.
આ અમે બે ભાઈ છે ને ખાલી એના લગ્ન જ્યારે ત્યારે રામ લક્ષ્મણની જેમ રહેતા હતા. આ જ્યારથી તું આવી ને ત્યારથી આ ઘરમાં ઝઘડા ચાલુ થઈ ગયા. અરે હું ભૂલી ગયો તો ભાન તારા પ્રેમમાં. મને નહોતી ખબર કે તું શું સડાવા વાળી આ ઘરમાં બધાયને. અને જલપાબેન એક વાત કહું તો ભલે, હું આને બેન નહીં, પણ જ્યારે આના લગ્ન નહોતા થયા ને ત્યારે હું આને માં સમજતો હતો. આજ તમારી લીધે મારે એને વિશે કેવું કેવું બોલવું પડ્યું. હે? હું મળે છે આવું કરતા તમને. બસ ભાભી અરે કાંઈ વાંધો નહોતો, પણ આ ઈ બધું કામ કરતા હતા અને મને કામ કરવું નહોતું ગમતું અને એ મને ચીંધતા હતા ને એ મને નહોતું ગમતું, એટલે હું આ બધું કરતી હતી. પણ હું તમારા બધાની માફી માંગુ છું. આની માફી ન હોય, બહુ જો પગ દુખે છે ને આની માફી ન જ હોય, કારણ કે એકવાર આ ભૂલ કરે ને એ બીજી વારે કરે. મહેન્દ્ર રાને એના પિયર મૂકે. ના બા સોવો, હા એ પણ આપણા ઘરની બહુ ભૂલ થઈ ગઈ, ભાભી નાદાન છે. આવી રીતે એને પિયર ના મોકલો. અને મને સલ્પાની કોઈ પણ વાતનું દુઃખ નથી લાગ્યું. મને દુઃખ તો એક જ વ્યક્તિનું લાગ્યું. તમે બધાય તો હેમઝા કે પારકા સોવો, લોહીનો સંબંધ નથી. પણ જ્યારે મારો ભાઈ મારો પોતાનો હોવા છતાં પણ એને મારા ઉપર વિશ્વાસ નહોતો. બેન, મને માફ કરી દેજે. આ હું અજાણતામાં બોલી ગયો બેન. હંધુય મારા કારણે થયું છે. હું મોટી થઈને સમજી ન હતી, પણ આજથી જલપાવો તમે મારા નજરમાંથી ઉતરી ગયા. હાલો સર, મને મૂકી જશે. બા જોયું ને તે ભાભી ભાભી